ઇસરો અને નાસાનું ફર્સ્ટ ટાઈમ કોલેબોરેશન આવી રીતના થઈ રહ્યું છે. ઇસરો હમણાં ઇન્ડિયાનું પોતાનું નેવિગેશન સિસ્ટમ પર પણ વર્ક કરી રહ્યું છે. નાવિક્સ જે યુએસની પ્રાઇવેટાઇઝેશન એક આખી સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે, સ્પેસ બોડી છે. સો ઇસરો વોઝ ફોર્મ્ડ વે બિફોર ધ સ્પેસ એક્સ એન્ડ એવરીથિંગ. બટ કરન્ટલી આપણે જે જોવા જઈએ તો સ્પેસ એક્સ આપણા કરતાં બહુ સ્પેસ સેક્ટર કાં તો પ્રાઇવેટ બોડીઝ ઊભી થશે અને એકચ્યુઅલી હમણાં છે બી ખરા. તો એનું ડેવલપમેન્ટ આપણું ધે સે you aim for the moon, but even if you fail, you will land amongst the stars. But he was something different. He aimed for the moon and he successfully landed on it as well. ઈસરોના એક એવા વ્યક્તિ જેમના ઈસરોના દરેક મિશન્સમાં એક બહુ મોટો રોલ રહ્યો છે. એસએસસી એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર પણ છે. આજના પોડકાસ્ટમાં આપણે તે જાણીશું કે એમના વ્યૂ પોઈન્ટ્સ ઈસરોના અપકમિંગ મિશન્સના માટે શું છે. આપણે તે પણ જાણીશું કે એમનું ઈસરો સુધી તેઓ પહોંચ્યા કઈ રીતે, એમની જર્ની કઈ રીતની હતી અને એમના ઇન્સાઇટ્સ, વ્યૂ પોઈન્ટ્સ અને આપણા ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ ઉપરના ઓપિનિયન્સ પણ આપણે જાણીશું. સો પ્રેઝેન્ટિંગ ધ મેન હુ ઇઝ ટર્નિંગ ઇન્ડિયા સ્પેસ એક્સપ્લોરેશન્સ એન્ડ ઇન્ડિયા સ્પેસ મિશન્સ ઇન્ટુ રિયાલિટી, અ મેન હુ ઇઝ changing the whole world of India's space exploration, presenting none other than Dr. Nilesh M. Desai, sir. Welcome, sir. First of all, thank you for being a part of SYT Podcast Club. અને અત્યાર સુધી તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કોલેજમાં? Yes, so first I thank you and the college administration for calling me here for this annual day program, and I was very excited to be here, and really it was a very novel experience for me going through all the annual program celebrations to start with, and then visiting the various departments of SVIT as well as that is engineering college department as well as School of Architecture department also. Really it is a very good, nice initiative by the trust from Vasad to have such colleges in a rural area. I am really very much pleased with the achievements of the college as well as the students, their capabilities and their knowledge level. ઓકે સર. સો સર લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. સર તમે જ્યારે તમારું બાળપણ હતું, તમારું ચાઇલ્ડહુડમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? લાઈક તમે નાના હતા ત્યારે શું તમે એવું વિચાર્યું હતું કે મારે એક દિવસ આવી રીતના સ્પેસ માટે કંઈક કરવું છે, કાં તો મને સ્પેસ માટે રુચિ છે? સ્પેસ માટે તમારી આમ ઇન્ટરેસ્ટ તમારો ક્યાંથી ડેવલપ થયો? નાનો હતો ત્યારથી તો સ્પેસ માટે એવું કોઈ સ્પેસિફિક એવી કોઈ અવેરનેસ હતી નહીં. મારું જે બચપણ છે, બાળપણ, એ વલ્લભ વિદ્યાનગરમાં ગુજર્યું હતું. એટલે મારા પેરેન્ટ્સ ત્યાં આગળ જોબ કરતા હતા. ફાધર મારા પ્રોફેસર હતા એક સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં, જે વલ્લભ વિદ્યાનગર ખાતે સ્થિત હતી. અને ત્યાંની જે યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટી, એમાં ભાડેથી એમની કોલેજનું બિલ્ડિંગ હતું ત્યાં આગળ. અને મધર મારા કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરમાં પ્રાઇમરી ટીચર તરીકે જોબ. એટલે પહેલેથી શિક્ષણ તરફ થોડું આકર્ષણ ઘરમાં વાતાવરણ જે ટાઈપનું હતું, એટલે શિક્ષણ તરફ થોડું જોક હતો. ભણવાનું ગમતું હતું, વાંચવાનું ખાસ કરીને. અને ઓલ્ધો ગુજરાતીમાં ફોર્મલ શિક્ષણ લીધું નથી, પણ ગુજરાતી પેપર વાંચીને શીખી ગયો હતો. એટલે ગુજરાતી વાંચવાનો બી શોખ હતો. અને ઓફકોર્સ સ્કૂલમાં હિન્દી ને ઇંગ્લિશ ભણાવતા હતા. કેન્દ્રીય વિદ્યાલયમાં જ મેં એડમિશન લીધું હતું. અને ત્યાં અમે રહેતા હતા યુનિવર્સિટી કોલોનીમાં. એટલે યુનિવર્સિટી કોલોનીમાં એક બાલ મંદિર હતું, તો ત્યાં બાલ મંદિરમાં શરૂઆત કરીને પછીથી કેન્દ્રીય વિદ્યાલયમાં જ જોડાઈ ગયા ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી. સ્કૂલિંગ કેન્દ્રીય વિદ્યાલયમાં જ થયું હતું. એટલે હિન્દી ને ઇંગ્લિશ બેઉ ટાઈપના સબ્જેક્ટ ભણ્યા હતા. અમુક સબ્જેક્ટ હિન્દીમાં હતા અને અમુક ઇંગ્લિશમાં. સોશિયલ સ્ટડીઝ હિન્દીમાં હતું, ઇંગ્લિશ, સાયન્સ, મેથ્સ ઇંગ્લિશમાં ઓબ્વિયસલી. તો બેઉનું શિક્ષણ મળ્યું હતું. મેં કીધું ઘરે ગુજરાતી પણ ભણતો હતો પોતાની રીતે, પણ ફોર્મલ શિક્ષણ લીધું નહોતું. એટલે બાળપણ ત્યાં કોલોનીનું વાતાવરણ બહુ, જેને કહેવાય કે આત્મીયતા ભર્યું હોય છે, કે બધા સાથે રહેતા હોય અલગ અલગ પ્રકારના લોકો. એટલે અને અલગ અલગ આખા ભારતમાંથી ત્યાં આગળ બધા પ્રોફેસર હોય, લેક્ચરર હોય, એમના કુટુંબો બધા રહેતા હતા. એટલે એક રીતે કહે તો કોસ્મોપોલિટન આખું એટમોસ્ફિયર હતું. એટલે એને લીધે બી થોડું લાગતું. સ્કૂલમાં પણ એ ટાઈપનું થયું. કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય કર્મચારીઓના જે કર્મચારીઓ છે એમના બાળકો માટે ખાસ કરીને સ્કૂલો ઊભી કરવામાં આવી. તો એને લીધે સ્કૂલમાં પણ એ પ્રકારનું જ કોસ્મોપોલિટન વાતાવરણ હતું. એટલે એનાથી ઘણો ફાયદો થયો. ખાલી એક જ પ્રકારના લોકોને મળવાને બદલે આખા ભારતના અલગ અલગ ક્ષેત્રોના અલગ પ્રકારના લોકો સાથે ઓળખાણ થઈ, વાતચીત કરવાનો મોકો મળે, કામ કરવાનો મોકો મળે. તો એને લીધે ઘણો લાભ થયો. બાળપણ એ રીતે સારી રીતે વીત્યું એ ત્યાં આગળ વલ્લભ વિદ્યાનગર. સો સર તમે હમણાં જાણો છો કે બિંગ અ સાયન્ટિસ્ટ તમને હમણાં ઘણા અવેર હશો કે હમણાંનું એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતે
હમણાં ફોર્મ થઈ રહ્યું છે. તો સર તમારા ટાઈમ પર જે એજ્યુકેશન સિસ્ટમ આખી હતી અને હમણાં જે રીતે હમણાં આખો એનો પ્રોગ્રેસ થયો છે, તો એવી કેવી વસ્તુ છે જે એ ટાઈમ પર હતી ને હમણાં નથી ને એ મિસ થઈ રહ્યું છે વી એઝ અ સ્ટુડન્ટ અમારા માટે? હાલમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 ઇન્સિડેન્ટલી એના જે ચેરમેન હતા એ કમિટીના, એ અમારા ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડૉક્ટર કે કસ્તુરીરંગન જ હતા. એટલે NEP 2020 મેં થોડો અભ્યાસ કર્યો છે કે કઈ રીતે એમાં બધા સજેશન છે. તો એ વાંચતા એવું લાગે કે જે અમે ભણતા હતા ત્યારે જે હતું અમલમાં, એ જ ફરીથી અમલમાં મૂકવાની વાત કરી રહ્યા છે કે બાળકોને એટલું બોજ ના પડે એ રીતે શરૂઆત થવી જોઈએ કે બાલ મંદિરમાં રમવા દો એમને, સ્કૂલમાં પણ એટલું બર્ડન ના પડે એ રીતે. તો કેન્દ્રીય વિદ્યાલયમાં એક જે રીતનું આખું વાતાવરણ છે કે પહેલાં બી હતું ને અત્યારે પણ છે કે બાળકના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન આપવામાં આવે છે કે હોલિસ્ટિક એજ્યુકેશન યસ. અથવા ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ, જેને યસ. સર્વાંગી વિકાસ, તો એ તરફ ઘણો જોક હતો. અને અત્યારે પણ હવે એના પર ફરીથી એમ્ફેસિસ કરવામાં આવ્યું છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કે બાળકને જે ગમે એ કરવા દો. એને જો મેથ્સમાં રસ હોય તો મેથ્સ કે સાયન્સ કરવા દો, અને એને સોશિયલ સ્ટડીઝમાં કે આર્ટમાં રસ હોય, મ્યુઝિકમાં રસ હોય, ડ્રોઈંગમાં રસ હોય, તો દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે એમને છૂટ હોવી જોઈએ અને એ કરવાનો એને સ્કોપ હોવો જોઈએ. ઘણી સ્કૂલોમાં આપણે જોઈએ છીએ અત્યારની કોન્વેન્ટ કે એમાં ભણવા તરફ એટલો બધો જોક હોય છે કે બાળકને 1 મિનિટનો બી ટાઈમ ઘરમાં કે બહાર ભણવા માટે સિવાય બીજું કંઈ વિચારતા જ નથી. રમવાનું તો બાજુ પર રહ્યું, અને જેટલો સમય મળે એમાં ટીવી કે મોબાઈલ પર આખો સમય વીતતો હોય. એ વખતે ટીવી મોબાઈલ તો હતા જ નહીં એટલે એ તો સવાલ નહોતો, પણ બાળકોને રમવા તરફ, એટલે જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એના તરફ વધારે જોક હતો. તો એમાં ખાસ કેન્દ્રીય વિદ્યાલયનું બી શિક્ષણ કારણભૂત છે. પણ ઓવરઓલ મેં જોયું કે એ વખતે બીજી સ્કૂલોમાં પણ બાળકોને થોડી સ્વતંત્રતા હતી અને એટલું ભણતર વિશે એટલું ભારણ નહોતું જોયું. એટલે ભાર વિનાનું ભણતર જે અત્યારે સરકાર કહી રહી છે દરેક ક્ષેત્રોમાં, એવું એ વખતે હતું. મને એવું લાગે છે કે ભણતર એટલું ભારરૂપ નહોતું. એટલે ઘણા એમિનન્ટ આપણે જોઈએ કે એમ દરેક ક્ષેત્રના નિષ્ણાતો પેદા થયા છે. આજકાલ નિષ્ણાતો તો હજુ બી પેદા થાય છે, પણ આખું એમનું વન ડાયમેન્શનલ એપ્રોચ હોય છે, એને બદલે તે વખતે મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ રહે એ ટાઈપનું વાતાવરણ થાય. એ જ NEP 2020માં હવે ફરી એમ્ફેસિસ કરવામાં આવ્યું છે કે 3 વર્ષ બાળકને રમવા દો. એટલે બાલ મંદિર જવાનું ખરું, પણ રમત તરીકે. એટલે એમાં આપણે જો રેફરન્સ લઈ શકીએ તો અમેરિકાની જે શિક્ષણ પદ્ધતિ છે પ્રાઇમરી એજ્યુકેશનમાં, એને તરફ ધ્યાન આપવું જોઈએ કે બાળક બધું સ્કૂલમાં મૂકીને જ બહાર આવે. ઘરે કશું લઈને જવાનું. આપણે ત્યાં ઊંધું છે, બાળકનું દફતર એટલું મોટું હોય છે કે એના વજન કરતાં દફતરનું વજન વધારે. તો એ પરિસ્થિતિ બદલવાની જરૂર છે. અને અમેરિકામાં મેં કીધું કે બધું ત્યાં સ્કૂલમાં મૂકીને આવવાનું, અને પ્રાઇમરી એજ્યુકેશન નજીકમાં જ મળે બાળકને. જ્યાં રહેતા હોય તેની નજીકમાં સ્કૂલ હોવી જોઈએ. એ કમ્પલસરી છે ત્યાં આગળ એડમિશન આપવું સ્કૂલો માટે પણ. જેવું અહીંયા એવું નથી. અહીંયા પૈસા તરફ વધારે જોક હોય છે કે જે પૈસા વધારે ખર્ચો એ પ્રમાણે. એટલે એ બધું બદલવાની જરૂર છે. ગવર્મેન્ટ અત્યારે લગભગ 1-2% જ સ્પેન્ડ કરે છે પ્રાઇમરી એજ્યુકેશન તરફ. એ વધીને 5% જેવું થવું જોઈએ, જે આઈડિયલ વસ્તુ છે. અમેરિકા અને બીજા જે ડેવલપ કન્ટ્રીમાં જે છે, તો એવું ભારતમાં બી થવું જોઈએ. પ્રાઇમરી એજ્યુકેશન તરફ જો વધારે આવવું જોઈએ. જે હાયર એજ્યુકેશનમાં ઓછું ધ્યાન આપવું જોઈએ, એમનું ઊંધું થઈ રહ્યું છે આપણા દેશમાં કે પ્રાઇમરી એજ્યુકેશન આખું પ્રાઇવેટાઇઝ થતું જાય છે, અને હાયર એજ્યુકેશનમાં ગવર્મેન્ટ IIT ને એવી બધી કોલેજોમાં વધારે પૈસા રોકી રહ્યું છે. એટલે એ ટ્રેન્ડ બદલવાની જરૂર છે. અને NEP 2020નો અમલ જરૂરી છે. એની ટાઈમ, એનીવેર, એની લેવલ ઓફ લર્નિંગ. એટલે એવું નહીં કે એકવાર ITIમાં દાખલ થયો તો એ જ ભણવું પડશે. એ ITI કરીને ડિપ્લોમા કરવું તો બી કરી શકે. જ્યારે બી સ્કૂલમાંથી કોલેજમાંથી બહાર નીકળવું હોય નીકળી શકે. થોડું ઘણું કમાઈને કે બીજું શીખીને ફરી પાછું કોલેજમાં દાખલ થઈ શકે. અત્યારે આપણું બહુ રિજિડ તંત્ર છે. એકવાર 10માં માર્ક ના આવ્યા તો આખું એની જિંદગી ખલાસ થઈ ગઈ એવું લાગે જાણે. અમેરિકા કે બીજે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બી હવે એવું નથી. કંઈ નહીં, આ વખતે સરખા માર્ક ના આવ્યો તો ફરીવાર પ્રયત્ન કરીને ફરી ગમે ત્યારે પહેલાં ડિપ્લોમા કરી લે, ફરી પાછો એન્જિનિયરિંગમાં બી આવી શકે, મેડિકલ બી કરી શકે. જે અમેરિકામાં પોસિબલ છે, અહીંયા પોસિબલ જ નથી કે આર્ટ્સ ને એન્જિનિયરિંગ કે મેડિકલ આખી લાઈનો અલગ થઈ જાય. એટલે એ બધું દૂર કરવાની જરૂર છે, અને એ તરફ જ આ લોકો સજેશન કર્યા છે. કેટલું અમલમાં આવશે એ કહેવાય નહીં, પણ આપણે રાઈટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે ન્યૂ એજ્યુકેશન પોલિસી. કે 50 વર્ષ પછી ફરી જે કોઠારી કમિશન પહેલાં આવ્યું હતું એજ્યુકેશન માટે, એ પછી ફરીવાર અત્યારે આ NEP વિશે ધ્યાન આપ્યું મોદી સાહેબે. તો એ બહુ સારું પગલું છે, પણ એનો અમલ થવો જરૂરી છે. ખાલી રિપોર્ટ તો આવ્યા કરશે,
પણ અમલ જેટલો સારી રીતે થાય એ તરફ આખો દેશની પ્રગતિ કઈ રીતે થશે ને ખાસ કરીને ન્યૂ જનરેશન અને એમને આ મોબાઈલ કે ટીવીના એના કુરિવાજો છે હેબિટ્સ છે એમાંથી બહાર કાઢવાની છે સોશિયલ મીડિયાની ઇન્ફ્લુઅન્સમાંથી તો એમાં મદદ કરશે એવું મારું માનવું. તમે તમારું એન્જિનિયરિંગ ઈસી ફિલ્ડમાં કર્યું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. સો સર, તમારા એન્જિનિયરિંગ ડેઝમાં જે તમારી એન્જિનિયરિંગ જર્ની હતી, તો તેમાં તમે કેવી કેવી નવી નવી વસ્તુ શીખ્યા અને તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હતા ત્યાંથી તમે ઈસરોમાં ક્યાં સુધી કઈ રીતે પહોંચ્યા? લાઈક તમારી જર્ની કઈ રીતના અને કેવી રીતના હતી? પહેલાં આપણે પૂછ્યું તો એનો જવાબ મેં આપ્યો નહીં કે એવું કંઈ ખાસ આકર્ષણ નહોતું કે સ્પેસ કે એમાં જ જવું છે. એ વખતે કોઈ બહુ એવો ખ્યાલ બી નહોતો, સ્કૂલમાં હતો ત્યારે. પણ મેથેમેટિક્સ ને સાયન્સમાં બહુ રસ હતો. એટલે જે બેઝ હોવો જોઈએ એ પાકો થતો ગયો, મેથેમેટિક્સ ખાસ કરીને. એટલે સ્પેસ સાયન્સમાં આગળ વધવું હોય તો મેથેમેટિક્સ જરૂરી છે. એ પાછળથી મને સમજાયું. પણ એ ઓટોમેટિક જ મેથ્સમાં મારું સારું હતું એટલે એ બેઝ ડેવલપ થઈ ગયો. એ પછી 12માનું કેન્દ્રીય વિદ્યાલયમાં હતો એટલે ઓબ્વિયસલી સેન્ટ્રલ બોર્ડ હતું અને એ વખતે ગુજરાત બોર્ડ ને સેન્ટ્રલ બોર્ડ બે અલગ હતા. તો જે સીટોનું એ થતું હતું ધ્રુવીકરણ, એ જેટલા સ્ટુડન્ટ્સ 12થમાં પાસ થાય સેન્ટ્રલ બોર્ડમાં ને જેટલા ગુજરાત બોર્ડના પાસ થાય એનો રેશિયો કાઢવામાં આવતો હતો. એ જનરલી 1:25 એવો આવતો હતો. એટલે કે જે કોઈ બી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં 30 સીટો હોય તો એક સીટ સેન્ટ્રલ બોર્ડને આપવાની એમાંથી અને બાકીની 29 ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ માટે. તો એ રીતે અમારો રસ્તો થોડો ડિફિકલ્ટ હતો એડમિશન માટે, પણ લકીલી મારો રેન્ક ફર્સ્ટ હતો કેન્દ્રીય વિદ્યાલયમાં અહીં ગુજરાત રિજિયનમાં. એટલે ચાન્સ હતો એટલે મને, પણ એમાં બી એક ડ્રાઈડર હતું કે રિઝર્વેશનને કારણે જો કોઈ રિઝર્વ કેટેગરીનો વિદ્યાર્થી કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચ સિલેક્ટ કરે તો એને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવતું હતું. તો મારા 12મા માર્ક તો ઘણા સારા આવ્યા હતા, લગભગ 90% ઉપર. તો જ્યારે મેરિટ લિસ્ટ બન્યું એન્જિનિયરિંગ ને મેડિકલનું, બેઉમાં એપ્લાય કર્યું હતું. એટલે આશય હતો કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એ વખતે નવું શરૂ થયું હતું. 1986ની વાત છે. અરે સોરી, 86 78ની વાત. 81-82. તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જસ્ટ નવું 3-4 વર્ષ જ થયા હતા. એટલે ઇન્ટરેસ્ટ એનું બહુ સાંભળ્યું હતું એટલે, બાકી કોઈ એવી કંઈ ખાસ જાણકારી હતી નહીં કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરવું જોઈએ. નવા નવા રેડિયો અને એવું બધું ટીવી એ વખતે જસ્ટ શરૂ થતું હતું. અને જો એમાંના એડમિશન ના મળે તો મેડિકલમાં જતું રહ્યું. બસ એવું નક્કી કર્યું હતું. એટલો જ મનમાં નિર્ધાર હતો. એપ્લાય કર્યું ને મેરિટ લિસ્ટમાં પહેલું નામ જ હતું, પણ મેં કીધું એમ રિઝર્વેશન સીટવાળા જો લઈ જાય તો મળે નહીં. પણ લકીલી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એક જ સીટ હતી સેન્ટ્રલ બોર્ડની, એ મને મળી ગઈ ફર્સ્ટ રેન્ક હોવાને કારણે. અને બસ એ રીતે સફર શરૂ થઈ. એટલે મેડિકલ જવા દીધું. જો એ સીટ ના મળી હોત તો કદાચ આજે હું મેડિકલ ફિલ્ડમાં હોત. પણ પછીથી મને ખ્યાલ આવ્યો કે મેડિકલ પ્રત્યે જસ્ટ એક તો આમાં ના મળે તો આમાં, એ વખતે મેડિકલ ફિલ્ડ આગળ ગણાતું હતું એટલે. પણ ગયો તો ફેલિયર જ હોત એવું મને લાગે છે કે કોઈ એવું મારીમાં કોઈ સ્કિલ નથી. તો સર્જન્સ ફિંગર જે કહેવાય ને એવું હોવું જોઈએ માણસને. જો મેડિકલ વિશે ખરેખર રસ હોવો જોઈએ, એના વિશે જાણવા, બાયોલોજીમાં વધારે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. એ હતું નહીં મારે એટલું બધું. એટલે જે થયું એ યોગ્ય જ થયું, યોગાનું એવું. અને પછી સેન્ટ્રલ બોર્ડમાં ભણવાને કારણે અમારે શું, એક એ વખતે સિલેબસ જે હતું એ થોડું એડવાન્સ સિલેબસ હતું સેન્ટ્રલ બોર્ડનું ગુજરાત બોર્ડ કરતાં. એટલે જે ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં અમે ભણતા હતા, જે અમુક સબ્જેક્ટો ખાસ કરીને મટીરિયલ સાયન્સ છે, પછી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે અને એપ્લાઇડ મિકેનિક્સ છે, તો એ બધા સબ્જેક્ટ ઓલરેડી ફિઝિક્સ, મેથ્સ, સાયન્સમાં અમે ભણી ચૂક્યા હતા 12th સ્ટેન્ડર્ડમાં, 11-12થમાં જ કેન્દ્રીય વિદ્યાલયમાં. એટલે એને લીધે મને દેખીતો એક એડવાન્ટેજ હતો ફર્સ્ટ 2 સેમિસ્ટરમાં એન્જિનિયરિંગમાં. તો એને લીધે હું જ્યારે પ્રોફેસરો જે દાખલાઓ ગણાવતા હતા ત્યારે તરત ગણી લેતો હતો, કોઈ જ્યારે એક્સરસાઇઝ આપે તો. એટલે એને લીધે મારી થોડી સાખ વધવા માંડી કોલેજમાં. પણ આપણે આશ્ચર્ય થાય કે એમ આગળ આ રીતે આ પહેલેથી ભણીને આવ્યો હતો એટલે થોડું એડવાન્ટેજ હતો. પણ પહેલાં 2 સેમિસ્ટરમાં એક માર્ક ખાતર મારો રેન્ક ફર્સ્ટ ના આવ્યો. બેઉ એટલે આ કોઈને નવાઈ લાગશે, પણ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 બેઉમાં એક માર્ક માટે જ મારો સેકન્ડ નંબર થઈ ગયો. અને કોઈ બીજાને કે ડ્રોઈંગ મારું થોડું વીક હતું એટલે ડ્રોઈંગના માર્ક ઓછા આવતા હતા અને બીજા બધા સબ્જેક્ટમાં બહુ વધારે હોય. પણ એનીવે ફર્સ્ટ સેકન્ડ રેન્ક બી ખોટો ના ગણાય. પછી તો બ્રાન્ચો બધી અલગ થઈ ગઈ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક્સ એક બ્રાન્ચ તરીકે ગણાતું હતું એ વખતે. સેકન્ડ યરથી એટલે કે થર્ડ સેમિસ્ટરથી આખું અલગ થઈ ગયું. પછી તો દરેક વખતે મારો ફર્સ્ટ રેન્ક જ આવ્યો હતો અને આખું સારું રહ્યું. જે ભણવાનું હતું
એન્જિનિયરિંગ કોલેજમાં LD એન્જિનિયરિંગ કોલેજ નંબર 1 ગણાતી હતી એ વખતે. ગુજરાતમાં 5 જ કોલેજો હતી મેઇન જે ગવર્મેન્ટ કોલેજો એમાં. એટલે એ રીતે બી ફાયદો થયો. પ્રોફેસરો બધા બહુ સારા હતા ભણાવનારા. અને LD એન્જિનિયરિંગ કોલેજ માટે એવું કહેવાય છે કે એ લીડરો પેદા કરે છે અને મોટાભાગના છોકરાઓ તમને બહાર જ જોવા મળે. પણ એવું નથી, જે પ્રોફેસર સારું ભણાવતા હોય તો છોકરાઓ અંદર બેસે જ, મારું એવું માનવું છે. બહાર ફરતા એમ નથી કે પ્રોફેસરમાં અમુક કંઈ ખામી હશે તો, અથવા તો છોકરાઓ જેટલા હોશિયાર હતા બધા કે જે આવતા હોય ટોપ રેન્કવાળા આવતા હોય આખા ગુજરાતમાંથી. એટલે એ રીતે છોકરાઓ બહાર ફરતા હશે, પણ ઓવરઓલ મેં કીધું એમ બધા લીડર્સ જેવા જ હતા. દરેક ફિલ્ડ અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો ટાઈપના હતા. મારું ફિલ્ડ હતું ભણવાનું એમાં, એટલે એ રીતે પણ ઘણું સારું રહ્યું કોલેજમાં દરમિયાન. અને લાસ્ટ યર આપણે ખ્યાલ હશે એમ જે આપણો પ્રોજેક્ટ કરવાનો હોય છે. ઘણી કોલેજોમાં 7th ને 8th બેવમાં પ્રોજેક્ટ કરવા દે છે, ઘણામાં GTU ખાલી 8th સેમિસ્ટરમાં હોય છે. એ વખતે અમારે 8th સેમિસ્ટરમાં પ્રોજેક્ટ વર્ક હતું. તો 7th પછી 8thમાં જવાનું થયું. તે વખતે આપણે ખ્યાલ હશે અનામત આંદોલન શરૂ થયું હતું ગુજરાતમાં, એન્ટી રિઝર્વેશન એજિટેશન. તો એને લીધે 8th સેમિસ્ટર પ્રોજેક્ટ તો ચાલુ જ હતો. એ પછી થોડું લંબાઈ ગયું કે આંદોલન ચાલુ હતું એટલે કોલેજ બંધ હતી, એટલે એક્ઝામ લેવાય નહીં, ડિલે થઈ. એટલે જે પ્રોજેક્ટ મારે 6 મહિના કરવાનો હતો એ એક્સટેન્ડ થઈને 1 વર્ષ જેવું થઈ ગયું. કોલેજ લગભગ 6 મહિના જેવું બંધ ચાલુ એવું રહેતું હતું એમાં. અને લકીલી મારો જે પ્રોજેક્ટ વર્ક કરવા માટે મને ઈસરોમાં મારું સિલેક્શન થયું હતું. હમણાં પહેલાં 10 વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા હતા ઈસરોમાં પ્રોજેક્ટ માટે. એ વખતે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કે કોઈ ઈસરોની ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની જરૂર હતી. બાકી તો એક બે વિદ્યાર્થીઓ જ લેતા હોય બીજી બ્રાન્ચના. તો પણ ઇલેક્ટ્રોનિક્સ કેવું કે નવું હતું અને ઈસરોનું મેઇન એક્ટિવિટી ખાસ કરીને અમદાવાદ સેન્ટરની ઇલેક્ટ્રોનિક્સથી જ હતી. એટલે એમાં અમને 10 જણને ચાન્સ મળ્યો. મારો તો ફર્સ્ટ રેન્ક હતો એટલે એ સવાલ નહોતો. અને પણ તો બી સિલેક્શન કરવા માટે એક ત્યાંના સાયન્ટિસ્ટ આવ્યા હતા અને અમને સિલેક્ટ કર્યા, પ્રોજેક્ટ વર્ક આપ્યો. અને મને ઇન્ટરેસ્ટ હતો માઇક્રો પ્રોસેસર એમ્બેડેડ સિસ્ટમમાં. એટલે એ ડૉક્ટર દાસગુપ્તા સાહેબ કરીને હતા, એમની જોડે જ પ્રોજેક્ટ શરૂ કર્યો. અને બહુ સારું શીખવા મળ્યું. મેં કીધું એમ 6 મહિનાનો જ પ્રોજેક્ટ હતો, પણ યોગાનુયોગ 6 ને બદલે વરસ થઈ ગયું એટલે વધારે શીખવા મળ્યું. ઈસરો વિશે ઘણી જાણકારી બી વધી. અને પછીથી એ દરમિયાન વચ્ચે ઈસરોની એક્ઝામ, એટલે એ વખતે એક્ઝામ તો હતી નહીં રિટન એક્ઝામ, એ તો ખાલી ઓરલ ઇન્ટરવ્યૂ હતા. પણ જે લાસ્ટ સેમિસ્ટરમાં હોય એમને એલાઉ કરતા હતા. એટલે એને લીધે મને થોડો ફાયદો થયો, એપ્લાય કરી શક્યો ઈસરોમાં. અને પછી સિલેક્ટ બી થઈ ગયો. ફર્સ્ટ રેન્કર હતો એટલે કદાચ સિલેક્ટ કર્યો હશે, કે બાકી બધા જ છોકરાઓ કાબિલ હતા. પણ સિલેક્ટ હું એકલો જ થયો. અમે 6-7 છોકરાઓ એપિયર થયા હતા એ વખતે. અમુક બીજા 4-5ને તો ફોરેન જવું હતું ભણવા આગળ, એટલે એમણે એપ્લાય નહોતું કર્યું. પણ એમાં મારો નંબર લાગી ગયો. પણ એ હજુ કોલેજ પૂરી થઈ નથી. મેં કીધું એમ પ્રોજેક્ટ વર્કનું સબમિશન બાકી હતું. એટલે છતાં એમને એપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી સિલેક્ટ થયો એટલે. અને એનું એક્સટેન્શન લીધે રાખ્યું મેં. ત્યાં સુધી પ્રોજેક્ટ ચાલુ રાખ્યું, કંઈક શીખવા મળે એમ કરીને. અને જેવું રિઝલ્ટ આવી ગયું એ પછી તરત જ ઈસરોની ઓફર તો હતી જ, એટલે દાખલ થઈ ગયો. અને ઈસરોએ પણ થોડી રાહ જોઈ મારા માટે. લગભગ 5 થી 6 મહિના સુધી એક્સટેન્ડ કરી રાખ્યું. જે જોબની ઓફર હતી એ ગવર્મેન્ટમાં જ પોસિબલ છે, પ્રાઇવેટમાં જનરલી કોઈ રાહ ના જોઈએ તમારું. ગવર્મેન્ટમાં કે કોઈ એકવાર એ લોકોએ પ્રોસેસ કરીને રિક્રુટ કર્યા હોય એટલે, અને સારા છોકરા હોય તો એ લોકો લેવા માટે તત્પર હોય. એ રીતે ઈસરો જોડે લખાયેલું હશે નસીબ. અને બટ દેટ વોઝ ધ બેસ્ટ ડિસિઝન. અને ત્યારથી ઈસરોમાં જ છું. એટલે કે પ્રોજેક્ટ વર્કથી શરૂ કર્યું જે 1986માં 85 એન્ડમાં. ત્યાંથી 86થી જોબ શરૂ થઈ 13 ફેબ્રુઆરી 1986. અત્યાર સુધી ચાલુ છે. લગભગ 39 વર્ષ પૂરા થયા 13મી ફેબ્રુઆરી. અને હાલ ઈસરોની અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો. પહેલાં હું રડાર પ્રોગ્રામમાં જોડાયો હતો. જો જોઈન થયો માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ પ્રોગ્રામ, એટલે કે રડાર ડેવલપમેન્ટ. એ વખતે ભારતમાં નવું જ આખું રડારનું વર્ષ હતું. રડાર એ ડ્યુઅલ યુઝ ટેકનોલોજી ગણાય છે, કે એનો ઉપયોગ મિલિટરીમાં પણ થાય છે. એટલે કોઈ એ ટેકનોલોજી જેમ રોકેટની જેમ એ આપણને આપતું નથી. જે કંઈ છે આપણે જાતે જ શીખવું પડે. એટલે રડાર પ્રોગ્રામ ઈસરોનો જ શરૂઆત હતી. એમાં માણસોની જરૂર હતી. એમાં અમે શરૂ કર્યું. બધું નવેસરથી જ કરવાનું હતું. એટલે આખું જે ભણ્યા હતા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બધું જ એમાં આવી જાય છે રડારમાં. જે આપણે સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 8 સુધી શીખીએ
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ એ બધું ભણતર કામ લાગ્યું. અને ભારતની પહેલી રડાર આપણે બનાવી અમે લોકોએ, અમારી ટીમે. એ 1986થી અમે કામ શરૂ કર્યું હતું. તૈયાર થયું જે સેટેલાઇટ રડાર જે છે 2012 એટલે 14 ને 12 26 વર્ષ સુધી એમાં કામ કર્યું. એ પછી આખું પહેલાં એરબોર્ન રડાર બનાવી, એટલે કે એરક્રાફ્ટમાં એનો યુઝ કરી શકાય. પછી પહેલાં લેબમાં બનાવી, લેબ પછી એરક્રાફ્ટમાં ટેસ્ટ કરીને પછી આ સ્પેસ બોર્ન માટે મંજૂરી આપી. પહેલું જ્યારે પ્રોજેક્ટ રિપોર્ટ તો હું જોઈન થયો ત્યારે જ સબમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર પાસે 500 કરોડ રૂપિયા માગ્યા હતા. એ વખત 500 કરોડ તમે ઇમેજિન કરો. અને એ વખતે અમેરિકા અને યુરોપમાં જસ્ટ એ લોકો એસ્ટાબ્લિશ થયા હતા રડાર પ્રોગ્રામ. તેમના પ્રોગ્રામ જેવો જ મોટો પ્રોગ્રામ આખો ડિઝાઇન કરીને આપણે પ્રપોઝલ આપી હતી. તો ગવર્મેન્ટ કમિટીની એ લોકોએ બધું જોયું ને પછી 8 કરોડ રૂપિયા આપ્યા. ક્યાં 500 કરોડ ને ક્યાં 8 કરોડ? કે પહેલાં તમે થોડું લેબમાં બનાવો, શીખો, પછી એરક્રાફ્ટમાં એનું વર્ઝન બનાવો ને પછી આગળનું વિચારીશું. એટલે 500 કરોડનું જે આખું પ્લાન હતો એ તો બધો પાણીમાં ગયો. કે એટલું કોઈ કરે નહીં, તો અમને બી થોડું એ હતું. એટલે 8 કરોડ મળ્યા. એમાંથી લગભગ 86થી 1995 સુધી કામ કર્યું. 9 વર્ષ લગભગ, ખાલી એરબોર્ન રડાર સિસ્ટમને લઈ બધી ટેકનોલોજી ડેવલપમેન્ટમાં. અને એ પછી સરકારે ફરી પાછી કમિટીની એ લોકોએ બધું એ કર્યું ને 1999માં એની એપ્રુવલ મળી. એ વખતે એવું જણાવ્યું કે 3 થી 5 વર્ષમાં બનાવી દો હવે સેટેલાઇટ રડાર, સ્પેસ બોર્ન રડાર જેને કહેવાય, કે જે ભારતની ફર્સ્ટ રડાર હશે. તે બનાવવાનું શરૂ કર્યું. અમે પણ હા કરે રાખ્યું કે બનાવી દઈશું. હવે અમે શીખી ગયા છે, પણ બનતા વાર થઈ ગયું. ઓબ્વિયસલી કે સ્પેસમાં બનાવવું એટલું ઇઝી નથી, એને ક્વોલિફાય કરવું પડે, એમાં વાર થઈ. રડાર તો બની ગયું હતું, એ બનાવતા એને ક્વોલિફાય કરતાં ઘણી વાર થઈ. અને એ દરમિયાન 2006માં સરકારને જરૂર પડી એક આપણા ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે રડાર તમારું તૈયાર થયું એવું પૂછવામાં આવ્યું. કે તમે તો હજુ ચાલુ જ છે, ક્વોલિફાય થયું નથી. તો પછી સરકારે નિર્ણય લીધો કે આપણે ઇઝરાયલ પાસેથી ખરીદી લઈશું, કે કોઈ તાત્કાલિક જરૂર હતી ડિફેન્સ માટે. એટલે એ વખતે મને ઇઝરાયલ બી મોકલ્યો હતો એને માટે, ત્યાં ડિઝાઇન રિવ્યૂને એને માટે. કે 2006માં ઓર્ડર મૂક્યો હતો સરકારે. 2009માં ઇઝરાયલ બી કંઈ તૈયાર રડારો હતી નથી કોઈની પાસે, તમે ઓર્ડર આપો પછી બનાવવાનું શરૂ. તો 2009માં એ લોકોએ ડિલિવર કર્યું. અમારું તો હજુ ચાલુ જ હતું કામ. તો 2009માં લોન્ચ થયું એ રડાર પહેલું, જે ઇઝરાયલ પાસેથી કર્યું. જે બનાવવાનું હતું અમારે, પણ બન્યું નહોતું એટલે ઇઝરાયલ પાસે ખરીદ્યું. પછી 2012માં અમે રેડી થઈ ગયા. એ પછીથી હવે બધા રડાર આપણે જ બનાવીએ છીએ. જે ઇઝરાયલ 800 કરોડ રૂપિયામાં આખી રડાર સિસ્ટમ, એમાં બધું નીચ ગ્રાઉન્ડ પ્રોસેસિંગ બધું આવી ગયું. એ પછી અમે એવી 3 રડાર 800 કરોડમાં બનાવી. એટલે એનાથી ખ્યાલ આવશે કે આપણે ઇન્ડિજિનસ કરીએ, આત્મનિર્ભર બનીએ કોઈ બી ટેકનોલોજીમાં, તો કેટલો દેશને ફાયદો થઈ શકે. અને અત્યારે આપણે રડારમાં વર્લ્ડ લીડર છે. ધેટ ઇઝ અનધર એચિવમેન્ટ. એટલે એ રીતે ઘણો જ ફાયદો થયો આપણા જે ઇન્ડિજિનસ પ્રોગ્રામને લીધે. એટલે એક રીતે કોઈ આપણને ટેકનોલોજી ના આપે એ આપણા ઇનડાયરેક્ટલી લાભમાં જ છે. કે તો આપણે જાતે કરશું ને ઇમ્પોર્ટ કરવાનું વિચારશું નહીં. તો એવું મળવાનું જ નથી, એટલે ઇમ્પોર્ટ કરવાનો સવાલ ઊભો થતો નથી. જેવું રોકેટમાંથી એવું જ, રોકેટમાં જો આપણે ઘણા પાછળ છે બીજા દેશો કરતાં, પણ રડારમાં તો આપણે અમેરિકા, રશિયા, ચાઇના એના ઇક્વિવેલન્ટ છે. મેં કીધું એમ કે દરેક જે ઇઝરાયલે બનાવ્યું એવું જ રડાર, ઇઝરાયલ પાસે તો ઘણું બધું અમેરિકાને લીધે એમને મળી જાય છે. પણ આજે આપણે રડારમાં વર્લ્ડ લીડર છે. એટલે જ નાસા ઇસરો જોડે, અથવા તો ત્યાંની જેપીએલ લેબોરેટરી જે છે, જેટ પ્રોપલ્શન લેબોરેટરી, અમારા સ્પેસ એપ્લિકેશન સેન્ટર જોડે કોલોબરેશન માટે તૈયાર થયું. અને એ લોકો સામેથી એપ્રોચ કર્યો 2012માં, જ્યારે પહેલું રડાર અમે બનાવ્યું એ જોઈને. અને એ રડાર અત્યારે તૈયાર થઈ ગયું છે, એનઆઈસાર, નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર. એનું લોન્ચ હવે નેક્સ્ટ 2 મહિનામાં થવા જઈ રહ્યું છે. અને આખું વિશ્વ એની રાહ જોઈ રહ્યું છે કે પહેલીવાર આ ટાઈપનું કોલોબરેશન 2 મુખ્ય દેશો વચ્ચે થઈ રહ્યું છે. અને 2 રડાર એકસાથે, એક એમણે બનાવ્યું છે, એક આપણે બનાવ્યું છે. જે પહેલાં નાસા એગ્રી નહોતું થતું, એ સામે ચાલીને અહીંયા આપણી જોડે આવીને સાથે કામ કરવા તૈયાર હતી. બાકી નાસા કોઈની જોડે કોલોબરેટિવ એમાં નથી પડતું. અને એમાં બી જેપીએલ લેબોરેટરી, જે વર્લ્ડની નંબર 1 ગણાય છે એરોસ્પેસ લેબોરેટરી, એ આપણી જોડે કોલોબરેટ કર્યું. અને પેટેન્ટેડ ટેકનોલોજી એમની છે, પણ આપણે કોલોબરેશનથી બધું આપણી મેથડ શીખી ગયા. એમણે કંઈ જણાવ્યું નથી આપણને. એટલે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ રડારની, જે આપણે લોન્ચ કરીશું. સેટેલાઇટ બી આપણો છે, લોન્ચ વ્હીકલ આપણું, લોન્ચ બી આપણે કરીશું. ખાલી એક રડાર એમનું છે ને એક રડાર આપણું છે. એટલે આપણે જે એમ રીતે જોઈએ તો 50%થી વધારે યોગદાન આપણું છે એ પ્રોજેક્ટ. ઓહ! સરસ.
તો આ રીતે રડાર પ્રોગ્રામમાં આપણે આગળ આવી શક્યા. તો એમાં મારું ખાસ યોગદાન રહ્યું છે. એ પછી નેવિગેશનમાં મેં શિફ્ટ કર્યું વચ્ચે. પછી તો એસોસિએટ ડાયરેક્ટર બન્યો ને પછી ડાયરેક્ટર સેન્ટર અત્યારે 4 વર્ષથી છું. એટલે અલગ ફિલ્ડમાં કામ કરવાનો મોકો મળ્યો. એટલે ઇસરો ખાસ કરીને અમારો અમદાવાદ સેન્ટર એ મલ્ટી ડિસિપ્લિનરી સેન્ટર છે, જેમાં દરેક ટાઈપના એન્જિનિયરો છે. એટલે આમ તમે જુઓ તો આનું આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધા જે હ્યુમન રિસોર્સ સ્ટ્રક્ચર જુઓ તો મોર લાઈક એ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી જેવું છે અમારું. કે દરેક ટાઈપના એન્જિનિયર, સાયન્સના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડીઝ, આઈટીઆઈથી માંડીને પીએચડી સુધી દરેક ટાઈપના ડોમેન એક્સપર્ટીઝ છે. અને સાયન્સ અને એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચની. એટલે મેં કીધું એમ એ રીતે એક યુનિવર્સિટી જેવું અમારું આખું વાતાવરણ. સર, હમણાં જેમ તમે મેન્શન કર્યું કે ઇસરો અને નાસાનું ફર્સ્ટ ટાઈમ કોલેબોરેશન આવી રીતના થઈ રહ્યું છે, નિસાર. સો સર, એના વિશે કંઈક જણાવો કે કોઈક એવી વ્યક્તિ છે જેને કંઈ ખબર જ નથી સ્પેસના વિશે, તો તમે એમને કઈ રીતે એક્સપ્લેન કરશો? વોટ ઇઝ નિસાર ઓલ અબાઉટ? આપણે કેમેરા તો બધાને ખબર છે કે કેમેરાથી આપણે ફોટો લઈએ છીએ. યસ. એવી રીતે અમે કેમેરાથી ફોટો સ્પેસમાંથી લઈએ છીએ. આપણા જે કેમેરા અમે શરૂઆત કરી ત્યારે એનું રિઝોલ્યુશન 1 કિલોમીટર હતું. એટલે કે આ તમારું આખું કેમ્પસ છે એ 2-3 પિક્સેલમાં જ આખું આનું પિક્ચર આવે. જે પહેલાંના કેમેરા આપણે બનાવતા હતા. તો એમાંથી કંઈ જાણવા બહુ મળે નહીં કે શું થઈ રહ્યું છે અહીંયા એસવીઆઈટીમાં, કેટલી ટાઈપના બિલ્ડિંગ છે કે શું છે. તો આખો બધા બિલ્ડિંગ ભેગો થઈને એક પિક્સેલ તરીકે જ દેખાય. તો એ કેમેરાની લિમિટેશન હતી એ વખતે શરૂઆત કરી ત્યારે. આજે જે કેમેરા બનાવીએ છીએ આપણે, જે ટેલિસ્કોપ કે કાર્ટોસેટ 3 જે લેટેસ્ટ આપણો હતો 2 વર્ષ પહેલાં લોન્ચ કર્યો હતો, યસ. એની ઇમેજનું રિઝોલ્યુશન છે 0.28 મીટર્સ. એટલે કે પહેલાં જે 1 કિલોમીટર હતું એ 1 ફીટ થઈ ગયું, 30 સેન્ટીમીટર 28 સેન્ટીમીટર. એટલે કે હવે હું તમારા એસવીઆઈટીના કમ્પાઉન્ડમાં કોઈ કાર ઊભી હોય તો એનું નંબર પ્લેટ બી વાંચી શકીએ છીએ. 500 કિલોમીટર ઊંચાઈ હતી. તો જે પહેલાં એક આખું કેમ્પસ જ 1 કે 2 ડોટ તરીકે દેખાતું હતું ઇમેજમાં, હવે એની કાર અને કારમાં નંબર પ્લેટે વાંચાય એટલું રિઝોલ્યુશન આપણે ઇમ્પ્રૂવ થયું. અને કેમેરા બી મિનિએચરાઇઝ થતા ગયા. પણ કેમેરાનું એક જે ડ્રોબેક છે એ છે કે જેમ આપણે નોર્મલ કેમેરા બી સનલાઇટ બરાબર ના હોય તો પિક્ચર હેઝી આવે, બરાબર ફોકસ ના આવે કે ધૂંધળું આવે. તો એ પ્રોબ્લેમ અમને બી નડે છે સ્પેસમાંથી. ઓકે. કે દરેક વેધરમાં વરસાદ પડતો હોય, વાદળા હોય તો પિક્ચર સરખું આવે નહીં. એટલે એ યુઝલેસ ગણાય. એનો કંઈ ઉપયોગ બહુ થઈ શકે નહીં એપ્લિકેશન માટે. તો એને માટે જે સોલ્યુશન છે એ રડાર છે. ઓકે. કે રડાર બી કેમેરાની જેમ જ કામ કરે છે. એ ટ્રાન્સમિટ એટલે એ સનલાઇટ પર ડિપેન્ડ નથી. પોતાનું ટ્રાન્સમીટર લઈને જાય છે રડાર. એટલે એનાથી ટ્રાન્સમિટ કરે સિગ્નલ. માઇક્રોવેવ હોય છે એટલે માઇક્રોવેવ કોઈ બી પેનિટ્રેટ કરી લે, ક્લાઉડ કવરની બી. એટલે નીચે જઈને સ્ટ્રાઇક થઈને પાછું આવે અને પછી એમાંથી ઇમેજ બનાવીએ અમે. તો કેમેરા જેવી જ ઇમેજ રડાર ઇમેજ કહેવાય છે. તો રડારની ઇમેજ એ ટાઈપની જ આવે છે. તો રડારનો એડવાન્ટેજ છે ઓલ વેધર ડે નાઇટ કેપેબિલિટી. ઓકે. કે કોઈ બી સિઝનમાં, કોઈ બી વાતાવરણમાં દિવસ રાત્રે બી જોઈ શકે. એટલે ખાસ કરીને મિલિટરી ઉપયોગમાં વધારે. કે રાત્રે મોટેભાગે મિલિટરીની વોરમાં રાત વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું થઈ રહ્યું છે તે. તો એ બધું જાણવા આપણને રડાર ઇમેજીસ દ્વારા મળ્યા. એટલે રડાર પ્રોગ્રામ આખો શરૂ કર્યો હતો. અમે તો સિવિલિયન એક્ટિવિટી માટે કર્યો હતો કે રિમોટ સેન્સિંગ ઉપયોગ કરીને એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, એન્વાયરમેન્ટ મોનિટરિંગમાં કઈ રીતે યુઝ થઈ શકે. પણ સાથે સાથે એનું એક એપ્લિકેશન મિલિટરી માટે પણ છે. તો એ રીતે રડારની કેપેબિલિટી છે. એટલે એ રડારનો એ એડવાન્ટેજ છે કે ઓલ વેધર ડે નાઇટ કેપેબિલિટી ઇન ઓલ સિઝન. ક્લાઉડ કવર હોય તો બી એ પિક્ચર લઈ શકે પેનિટ્રેટ કરી. તો એ એડવાન્ટેજને આગળ વધારતા જે સિન્થેટિક એપર્ચર રડાર જે છે, નોર્મલ રડારમાં જેટલું એનું ફૂટપ્રિન્ટ હોય એટલું જ આપણને રિઝોલ્યુશન મળે. તો જેમ ઉપર જતા જાઓ તમે એમ ફૂટપ્રિન્ટ વધતું જાય કે કોઈ રેડિયસ જોડે ડિપેન્ડન્ટ છે. તો રિઝોલ્યુશન ઘટતું જાય. તો એના માટે આ સિન્થેટિક એપર્ચર રડાર ટેકનિક ડેવલપ થઈ છે. નવો કોન્સેપ્ટ છે જેમાં નાનું એન્ટેના લઈને આપણે એક બિગ એન્ટેના જનરેટ કરીએ છીએ સિન્થેટિકલી. એટલે એનું નામ સિન્થેટિક એપર્ચર રડાર છે. તો એ નવો કોન્સેપ્ટ 1980માં શરૂમાં આવ્યો હતો. તે વખતે તો આપણે શરૂઆત જ કરી રહ્યા હતા. એટલે સીધું સિન્થેટિક એપર્ચર રડારનું ડેવલપમેન્ટ જ શરૂ કર્યું ભારતે અને એમાં માસ્ટરી હાસિલ કરી. મેં કીધું એમ હવે એ સિન્થેટિક એપર્ચર રડારમાં બી એક લિમિટેશન છે કે આપણે મેં કીધું એમ સ્વાથ કવરેજ અને રિઝોલ્યુશન એ બેનું ટ્રેડ ઓફ કરવું પડે. ક્યાં તો આપણને વધારે એરિયા કવર કરી શકો તો રિઝોલ્યુશન ઘટતું જાય.
અથવા તો તમારે હાઈ રિઝોલ્યુશન જો મેં કીધું 0.3 મીટર કે 1 ફીટ જેટલું જોઈતું હોય તો કવરેજ 10 કિલોમીટર કે 20 કિલોમીટર જ મળે એ હાઇટથી. તો એ બેનું વચ્ચે હવે શું કરવું? તો એ ટ્રેડ ઓફ એ તો રડારનું બેઝિક ઇનહરન્ટ લિમિટેશન છે અને કોઈ બી કેમેરા સિસ્ટમમાં બી એ જ લિમિટેશન. તેને ઓવરકમ કરવા આ JPL જે મેં વાત કરી એના સાયન્ટિસ્ટો એક પદ્ધતિ વિકસાવી છે જેને એ લોકો કહે છે કે અમારી પેટેન્ટેડ ટેકનોલોજી છે બીમ ફોર્મિંગ. એનો ઉપયોગ કરીને આપણે વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ રિઝોલ્યુશન યુ કેન અચીવ વાઇડર સ્વાથ, એટલે ઘણો મોટો એરિયા કવર કરી શકો, રિઝોલ્યુશન બી સારું મળે, બેઉ આપણને બેઉ એડવાન્ટેજ મળે. તો એ એમનો કોન્સેપ્ટ હતો અને એ લઈને એ લોકો આવ્યા હતા આપણી પાસે કે અમારી પાસે આ રડાર એનો કોન્સેપ્ટ છે. રડાર તો જો બનાવવાની બાકી હતી 2012માં જ્યારે એ લોકો આપણો એપ્રોચ કર્યો એ વખતે. તો અને એમણે એવું કીધું કે અમે રડાર બનાવીશું, તમે ઈસરો અમને સેટેલાઇટ આપે, લોન્ચ વ્હીકલ આપે ને લોન્ચ કરી આપે અને એનો ડેટા અમે તમને ફ્રી આપીશું તમારા સાયન્ટિસ્ટો. આવી સર એટલે પ્રપોઝલ લઈને એ લોકો આવ્યા હતા નાસા અને JPL ઈસરો પાસે 2012માં, જે આપણે પહેલું રડાર આપણું લોન્ચ કર્યું એ પછી. એટલે સિન્થેટિક એપર્ચર રડારની નવી ટેકનોલોજી હતી સ્વીફ્ટ કે જેને. હવે તમને આશ્ચર્ય થશે કે ઈસરો તો જસ્ટ પહેલું રડાર જ બનાવ્યું હતું એ વખતે અમે ના પાડી કે અમારે રસ નથી તમારી પ્રપોઝલમાં કોલોબરેશન કરવામાં. નાસાને અને JPLને ના કહેવું એ બહુ જેને કહેવાય ને ઓડેસિટી કહેવાય એ વખતે. પણ છતાં અમે ના પાડી કે એમાં આપણને કોઈ ફાયદો નહોતો. આપણે વી જસ્ટ લાઈક સર્વિસ પ્રોવાઈડર. કોઈ આપણે તમે ગાડી લઈને ડ્રાઈવર તરીકે ફરતા હો, કોઈને બેસાડીને એરપોર્ટ છોડી આવો અને આમાં તો પૈસા બી લેવાના નહોતા કે એ લોકો કે અમે ડેટા ફ્રી આપીશું, બસ પૈસા આપવા લેવાના નહીં કોઈને. તો એટલે ના પાડી. પછી એ નેગોશિએશન શરૂ થયા અને એમાં પછી અમે એવું કીધું તમારી પેટેન્ટેડ ટેકનોલોજી છે એ તો બીમ ફોર્મિંગની છે, તો એટલો ભાગ તમે બનાવો, બાકીનો પાછળનો રડાર અમે બનાવીશું, બેક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એનું બધું, કે અમને આવડે છે હવે રડાર બનાવતા. તો એ લોકોએ ના પાડી. કદાચ એમને ડર હશે કે અમને પેટેન્ટ આ લોકો જાણી જશે કે ગમે તે. પછી નક્કી એવું થયું કે આવી રીતે કે એક રડાર એ લોકો બનાવશે, એક અમે બનાવીશું સેમ ટેકનોલોજી પર, પણ એ લોકો કંઈ કહેશે નહીં આપણને, એવી કોઈ શરત હતી નહીં, અને આ ઈસરોના સેટેલાઇટમાં મૂકીશું ને લોન્ચ કરીશું. એટલે આ શરત પર સહી સિક્કા થયા. પછી અમે કામ શરૂ કર્યું 2012થી, આજે 25માં પૂરું થયું. આમ તો 2021માં પતાવવાનું હતું, કેમકે એ લોકોની કામ કરવાની પદ્ધતિ અલગ છે, બહુ બધું પ્લાનિંગ કરીને પછીથી જ કરવું ને આપણે બધું જેમ થાય એમ થતું જાય એ રીતનું હોય છે પ્લાનિંગ આપણું, જેને કહેવાય ને જુગાડ પદ્ધતિ. એટલે એ પ્રમાણે 2021 વચ્ચે કોવિડ આવી ગયું ને બધાને લીધે ડિલે થતું ગયું, થોડા ટેકનિકલ પ્રોબ્લેમ બી આવ્યા, તો ફાઇનલી હવે નાઉ વી આર રેડી ટુ લોન્ચ. એટલે આ હતી આખી સ્ટોરી ને આ નવી ટેકનોલોજી છે, એટલે મેં કીધું એમ આખું વર્લ્ડ એની રાહ જોઈ રહ્યું છે કે કઈ રીતે આ સ્વીપસાર કામ કરશે. અને બીજું એક એનું કારણ એ છે કે L અને S ફ્રીક્વન્સી બેન્ડમાં છે. ઓકે. 1 to 2 ગીગાહર્ટ્ઝ ને 2 to 4 ગીગાહર્ટ્ઝ, એ બે બેન્ડ અલગ છે. એટલે આપણે S બેન્ડ બનાવ્યું છે, એ લોકો L બેન્ડ. અને એક સાથે બે રડાર પૃથ્વીને જોઈ રહ્યા એવું પહેલી વાર થશે આ ટાઈપના L અને S ટાઈપના. અને આપણે ખબર છે કે સાયક્લોન ને બધું અત્યારે આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ, 15 દિવસ પહેલાં જ અમે એનાઉન્સ કરી દઈએ કે સાયક્લોન આવવાનું છે, અને લગભગ જે રીતે પ્રેડિક્ટ કર્યું એ રીતે જ થતું હોય છે જનરલી. પણ અર્થક્વેક હજુ બી પ્રેડિક્ટ નથી થતું વર્લ્ડમાં કોઈના દ્વારા, એ ટેકનોલોજી હજુ મળી નથી આપણને. તો બધાને એવી આશા છે કે આ રડારના ઉપયોગ કરીને જે ડેટા આવશે એનું આખી વિશ્લેષણ કે એનાલિસિસ કરીને સાયન્ટિસ્ટો ભવિષ્યમાં ટેકનિક શોધશે કે અર્થક્વેકનું બી પ્રેડિક્શન થઈ શકે. એટલે લેન્ડ ડિફોર્મેશન સ્ટડીમાં રડાર બહુ ઉપયોગી થશે. એટલે આ ડેટાનું એનાલિસિસ અત્યારે તો અઘરું છે અર્થક્વેક પ્રેડિક્શન કરવું, એટલે રાતોરાત બધા શીખી જશે ને કરવા મળશે એવું છે નહીં, પણ આનાથી કંઈક ઇન્ડિકેશન મળશે જેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં આપણને એક રસ્તો મળશે કે અર્થક્વેક પ્રેડિક્શન એડવાન્સમાં કઈ રીતે કરવું. તો અત્યારે જે ઘણા પ્રોબ્લેમ પૃથ્વી પર આપણે થઈ રહ્યા છે એ સોલ્વ કરવામાં મદદ કરી છે. એડવાન્સમાં તમને ખબર પડે કે ગુજરાતમાં ભૂકંપ આવવાનો છે 10 દિવસ પછી, તો એ પ્રમાણે આપણે એક્શન એડવાન્સ જેવું સાયક્લોનમાં લઈએ છીએ, બધાને ખાલી કરાવી દઈએ છીએ તટ પરથી, એવું અહીંયા બી કરી શકાય. તો એ આકર્ષણ છે સાયન્ટિસ્ટોને ખાસ કરીને એના વિશે જાણવાનું, ડેટાનો એનાલિસિસ કરવા, અને બીજા ઘણા ઉપયોગો છે. એટલે એ રીતે આ મેં કીધું એમ કે આખું વિશ્વ એનું રાહ જોઈ રહ્યું છે, અને આ ટાઈપનું કોમ્પ્લિકેટેડ રડાર પહેલી વાર બની રહ્યું છે.
યસ સર. સર ઈસરો હમણાં ઇન્ડિયાનું પોતાનું નેવિગેશન સિસ્ટમ પર પણ વર્ક કરી રહ્યું છે, નાવિક. સો સર વોટ ઇઝ ધેટ ઓલ અબાઉટ? હવે હમણાં ઘણા બધાના યુઝર્સના મોબાઈલ્સ પર એ વસ્તુ હજી આવી નથી. સો એનો પ્રોગ્રેસ શું છે અને હાઉ ઇઝ ઈસરો વર્કિંગ ઓન ધેટ? નાવિક કે આપણી જે કહેવાય ને એક સક્સેસ સ્ટોરી બી બની શકે અને એક ફેલિયર બી બની શકે એવું એટલું એનું પોટેન્શિયલ છે. કારગિલ વોર જે 1999માં થઈ અને મેં કીધું એમ આપણે જીપીએસ અથવા તો નેવિગેશન સિસ્ટમ શું છે એ કહું જરા, કે કોઈ બી જગ્યાએ આપણે ઊભા હોઈએ કે જઈએ તો એની પોઝિશન જે આપણને મળે દેટ ઇઝ પાર્ટ ઓફ નેવિગેશન. પીએનટી કે છે એને, પોઝિશન, નેવિગેશન એન્ડ ટાઈમ. એ ત્રણેય ઇન્ફોર્મેશન આપણને જે આપી શકે એ નેવિગેશન સિસ્ટમ. તો એને માટે વર્ષોથી જીપીએસ બધા યુઝ કરી જ રહ્યા છે. તો નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ મિલિટરીમાં બી બહુ જ થાય છે, દરેક જગ્યાએ. વેપન્સ, મિસાઇલ આપણે લોન્ચ કરવું છે, જે ટાર્ગેટ છે એનું લોકેશન પહેલેથી ફીડ કરી દે તો એ જગ્યાએ જઈને જ એને સ્ટ્રાઇક કરે. એટલે એમાં અગેન નેવિગેશન ઇમ્પોર્ટન્ટ. એટલે લગભગ આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં 90% પ્રવૃત્તિ આપણી ગવર્ન થાય છે નેવિગેશન દ્વારા. આપણને ખ્યાલ નથી પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વી આર ગવર્ન્ડ ઓર કંટ્રોલ બાય નેવિગેશન સિસ્ટમ. ને નેવિગેશન એટલે એનો પર્યાય જીપીએસ બની ગયું છે. ઓલ્ધો વર્લ્ડમાં બીજા બી ઘણા સપ્લાયર છે નેવિગેશન સિસ્ટમના, પણ જીપીએસની બોલબાલા સૌથી વધારે છે. લગભગ 80-90% માર્કેટ જીપીએસ. તો જીપીએસ આપણા જીવનમાં આખું છવાઈ ગયું છે દરેક જગ્યાએ. તો એ નેવિગેશન સિસ્ટમ આપણી મિલિટરીમાં બી બધી જ વેપન્સમાં, આ બધા ફાઇટર એરક્રાફ્ટમાં, ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં દરેક જગ્યાએ જીપીએસ લાગેલું છે, જેના દ્વારા આપણને આખું ટ્રેક ને બધું મળ્યા કરે અને ટાઈમિંગ બી મળે, પોઝિશન, નેવિગેશન, ટાઈમિંગ ત્રણેય વસ્તુ. તો કારગિલ વોર વખતે એ જે જનરલી જીપીએસનું રિઝોલ્યુશન 5 to 10 મીટર જેવું હોય, એ સડનલી સિગ્નલ જ મળવા બંધ થઈ ગયા, ઇન્ટરમિટન્ટ થવા માંડ્યું, અથવા તો રિઝોલ્યુશન એનું ડિગ્રેડ થઈને 100 મીટરથી માંડીને કિલોમીટર જેવું થવા માંડ્યું. તો એને લીધે આપણા સોલ્જર્સને ઘણી તકલીફ પડી, આપણા સૈનિકોને, અને એને લીધે ઘણા લોકો મરી બી ગયા કે જે આપણે મળવી જોઈએ એવી એક્યુરસીથી ઇન્ફોર્મેશન નથી મળતી. તો એ થયા પછી આપણી ડેથ કેઝ્યુલિટી ઘણી વધારે હતી કારગિલ વોર વખતે. આખરે વોર તો આપણે જીતી ગયા, પણ ક્યાં તો જાણી જોઈને આવું કોઈ કરી રહ્યું હતું, કોઈ એટલે કંઈ જીપીએસ તો અમેરિકાના કંટ્રોલમાં જ છે, પણ એટલે ખબર નથી શું થયું હતું, પણ સિગ્નલ્સ વર નોટ અવેલેબલ ઓર ડિગ્રેડેડ ઇન એક્યુરસી. ઓકે. એ પછી ગવર્મેન્ટે એક કમિટી બનાવી અને એને ઇન્વેસ્ટિગેટ કરે કે કેમ આવું થયું, આટલી બધી ડેથ ને કારણ શું હતું. એ કમિટીનું તારણ એવું આવ્યું કે નેવિગેશન સિસ્ટમ બીજા પર આધાર રાખવાને બદલે આપણે આપણું જાત આત્મનિર્ભર થઈએ એ જરૂરી છે. અમેરિકા કે રશિયા કે કોઈ બી ગમે તેટલા ફ્રેન્ડ હોય, પણ જે ડિપ્લોમેટિક સંજોગો જોતા ક્યારે કોઈ ફ્રેન્ડ આપણો દુશ્મન બની શકે એ બધું ધ્યાનમાં રાખતા આપણે એ એવોઇડ કરવું જોઈએ બીજાના ઉપર ડિપેન્ડન્સી. યસ. એટલે એ પછી સરકારે નિર્ણય લીધો કે આપણો પોતાનો નેવિગેશન પ્રોગ્રામ હોવો જોઈએ, અને આપણે આપણું ભારત માટે જ જરૂરી હતું. એટલે નેવિગેશન, જેને કહેવાય રિજનલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, ગ્લોનાસ, એ બધી ગ્લોબલ સિસ્ટમ છે, આખા વિશ્વમાં એનો ઉપયોગ થઈ શકે. તો ભારતે નક્કી કર્યું કે અત્યારે આપણે વિશ્વને ધ્યાનમાં નથી રાખવું, આપણા ભારત પૂરતી નેવિગેશન સિસ્ટમ બને તો આપણે કામ લાગે. તો એના પરથી IRNSS પ્રોગ્રામ શરૂ થયો 1999. એટલે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, IRNSS. ઓકે. એનું કાર્ય શરૂ થયું અને એમાં 7 સેટેલાઇટ લોન્ચ કરવાનું પ્રોવિઝન હતું. એટલે દેટ ઇઝ સ્પેસ સેગમેન્ટ. નેવિગેશન એક એવી વસ્તુ છે કે ખાલી સેટેલાઇટ લોન્ચ કરવાથી કામ પૂરું નથી થઈ જતું. તમારે ગ્રાઉન્ડમાં બી બધા અર્થ સ્ટેશન જોઈએ, અને યુઝર સેગમેન્ટ, જેમ કે તમારા મોબાઈલમાં એનું રિસીવર હોવું જોઈએ અથવા તો સેપરેટ રિસીવર હોવું જોઈએ. આ ત્રણેય વસ્તુ ના થાય ત્યાં સુધી નેવિગેશન સિસ્ટમ ઓપરેશનલાઇઝ ના થાય. તો એ બધું કામ શરૂ થયું. એમાં આપણે જે મુખ્ય ભૂલ કરીએ કે સેટેલાઇટ તો બનાવવા માંડ્યા અમે, ગ્રાઉન્ડ સેગમેન્ટ એવું ઊભું કરી દીધું, પણ જે યુઝર સેગમેન્ટ પર બહુ ધ્યાન ના આપ્યું કે જે યુઝર યુઝ કરવાનો હતો, અને આપણા ફ્રિકવન્સી બેન્ડ ને બધું અલગ હતું, કે આપણે લેટ જોઈન થયા હતા વિશ્વમાં આ પ્રકારની સિસ્ટમ બનાવવા માટે. એટલે જે ફ્રિકવન્સી એલોકેશન બધું પહેલાં થઈ ગયું હતું. એટલે બીજા લોકો જેમ ગાડી એક સ્ટેશનથી શરૂ થાય, વચ્ચેથી કોઈ પેસેન્જર ઘૂસવા ટ્રાય કરે તો જે અંદર બેઠા એ પેલાને ઘૂસવા ના દે, ફેંકી દે પાછો, એવું
આપણે બી થયું કે ફ્રીક્વન્સી એલોકેશનમાં જે આગળ અમેરિકા, રશિયા, ચાઇના બધા લઈને બેઠા હતા એની ફ્રીક્વન્સી, એ લોકો એલાવ ના કર્યું આપણને, અને એટલે આપણે બીજી ફ્રીક્વન્સી યુઝ કરવી પડી. એટલે બધું આપણે નવેસરથી બનાવવું પડ્યું. એન્ટેનાથી માંડીને જે રિસીવરનું એન્ટેના હોય, રિસીવરની RF સિસ્ટમ હોય, રિસીવરનું પ્રોસેસર હોય, બધું જ નવેસરથી કરવું. નહીં તો જનરલી ખાલી પ્રોસેસર તમારી સિસ્ટમનું અલગ હોય, બાકી એન્ટેના, RF સિસ્ટમ બધું કોમન યુઝ હોય. અમેરિકન સિસ્ટમ એ GPS હોય કે ગ્લોનાસ હોય, રશિયન કે ચાઇનીઝ બેઇડુ સિસ્ટમ હોય. તો આપણે હેન્ડીકેપ હતો કે બધું આપણે બનાવવું પડે ફરીથી, તો જ આપણે ઉપયોગ કરી શકું આપણી નેવિગેશન સિસ્ટમ. એમાં થોડું શરત ચૂક થઈ, આપણી ધ્યાન ચૂક થયું કે જેના પર પહેલાં ધ્યાન આપવાનું હતું એ પાછળથી શરૂ કર્યું. એટલે સેટેલાઇટ લોન્ચ થઈ ગયા પણ નીચે સિસ્ટમ રેડી નથી. યુઝર સેગમેન્ટ જેને કહેવાય, ચિપ જે મોબાઈલમાં નાખવાની છે, એટલે થોડું મોડું થયું. અને આજે 2025માં આપણે બેઠા છે, 25 વર્ષ પૂરા થઈ ગયા આપણી નેવિક શરૂ થયાને. અમેરિકાની GPS સિસ્ટમને 50 વર્ષ થયા ગયા વર્ષે. એટલે એ 50 વર્ષ જૂની છે, આપણી 25 વર્ષ જૂની છે, પણ આપણી હાલત હજુ એટલી સારી નથી ઓપરેશનલાઇઝેશનમાં. પણ નેક્સ્ટ 2-3 યર્સમાં તમે એના વિશે ઘણું સાંભળવા મળશે. હવે અમે જે બી લૂપહોલ્સ હતા એ પ્લગ કરીને એને ઓપરેશન, ગવર્મેન્ટનું બી પ્રેશર ઘણું છે કે જલ્દીથી એને ઓપરેશનલાઇઝ કરવાની જરૂર છે. અને ખાસ કરીને મિલિટરી માટે ઇન્ડક્શન, કે આખી સિસ્ટમ જ ઊભી કરવામાં આવી હતી મિલિટરીના યુઝ માટે, પણ એના સિવિલિયન યુઝ બહુ બધા છે. એટલે એમાં 2 ટાઈપની સર્વિસીસ છે, એક સિવિલિયન સર્વિસ ને બીજી રેસ્ટ્રિક્ટેડ સર્વિસ જે મિલિટરી માટે છે. એ એન્ક્રિપ્ટેડ સર્વિસ છે, એટલે એમાં એનો પાસવર્ડ કે સિક્રેટ કોડ ના મળે ત્યાં સુધી કોઈ ઉપયોગ ના કરી શકે, જેથી કરીને કોઈ આપણું, એ તો આપણું મિસાઇલ આપણા પર જ પડે જો એ બીજા લોકો જાણી જાય તો. એટલે એને એન્ક્રિપ્ટેડ સર્વિસ તરીકે હોય છે. અમેરિકાની GPSમાં બી એમ કોડ કરીને એક સિસ્ટમ આવે છે, એ ખાલી અમેરિકન મિલિટરી માટે જ છે. બાકી GPS આખું બધા સિવિલિયન યુઝ માટે આખા વર્લ્ડમાં કોઈ બી યુઝ કરી શકે, પણ એનો જે એમ કોડવાળી સિસ્ટમ છે એ ખાલી અમેરિકા મિલિટરી જ યુઝ કરી શકે. એટલું લોકો બધા પોતપોતાની સિસ્ટમ સિક્રેટ રાખે છે. એટલે આપણે બી એ રીતે આપણી સિક્રેટ સર્વિસીસ છે, એમાં રેસ્ટ્રિક્ટેડ સર્વિસ કહે છે, એ બધું રાખેલું જ છે. એટલે હવે સિસ્ટમ આખી રોબસ્ટ અમે બનાવી દીધી છે. ખાસ કરીને હું દાખલ થયો પછી, પહેલાં તો હું રડારમાં કામ કરતો હતો, એ પછી 2014-15માં હું નેવિગેશનમાં શિફ્ટ થયો, અને એમાં જે થોડા બધા લૂપહોલ્સ હતા એ બધા પ્લગ કરવા ટ્રાય કર્યા, અને એનો હવે સોલ્યુશન મોટે ભાગે અમને બધું મળી ગયું છે. અને મેં કીધું એમ ભવિષ્યમાં તમે ઘણું સાંભળશો એના વિશે. અલ્ટિમેટ વિલ બી નેવિક ઇન યોર મોબાઈલ, જે તમે વાત કરી. નેવિકના રિસીવર બધું બનવા માંડ્યું છે, પ્રાઇવેટ વેન્ડર બી બધા બનાવવા માંડ્યા છે. મોબાઈલમાં બી MI8 ને બધા ઝિયોમી ને ઘણા મોબાઈલમાં ઓલરેડી નેવિક આવી ચૂક્યું છે. પણ અત્યારે એક બીજો પ્રોબ્લેમ ઉભો થયો કે અમુક સેટેલાઇટ બગડવા માંડ્યા છે, કે કોઈ જૂના થયા એને લીધે. અમુકમાં એટમિક ક્લોક જે મેઇન એનું એલિમેન્ટ છે, એ જે પ્રોક્યોર કર્યું હતું આપણે, બહારથી લીધેલું હતું, એમાં થોડી બેઝિક ખામી હતી, એને લીધે એ બગડવા માંડ્યા. પણ હવે આપણે એટમિક ક્લોક બી આપણે જાતે અમે આત્મનિર્ભર બનાવી દીધી છે અહીં અમદાવાદમાં. એટલે હવે એ ટેકનોલોજી જ આપણે યુઝ કરીશું. એટલે એમાં બી આપણે બીજા દેશો પર નિર્ભરતા ઘટી. આખા વર્લ્ડમાં 2 લોકો જ બનાવે છે. એટલે એક ક્લોકની કિંમત 5-10 કરોડ રૂપિયાથી, જે આપણી બહુ સસ્તી બનશે અને આપણે જાતે બનાવશું. એટલે એનો એડવાન્ટેજ, કોઈના પર ડિપેન્ડન્ટ નહીં દીધી છે. અને દરેક નાના પેલા ફીચર ફોનમાં બી આવવા માંડશે, અને એ વખતે તમને નાવિકની મહત્વ ખ્યાલ આવશે ને એનો ઉપયોગ વધવા માંડશે. એટલે નેક્સ્ટ 2 યર્સમાં મને ખાતરી છે કે બધી જગ્યાએ GPS જ્યાં બી આપણે રિપ્લેસ કરી શકીએ નાવિક દ્વારા રિપ્લેસ થઈ જશે. જ્યાં રિપ્લેસ નહીં કરી શકીએ ત્યાં આગળ વિલ ઓગમેન્ટ ઇટ વિથ નેવિક, એ પ્લાન છે આખા. અને મિલિટરીમાં તો બધે નેવિક જ સર્વોપરી, કે આપણે બીજા પર આધાર રાખવો નથી, કે GPSની સિવિલિયન સર્વિસ જ અવેલેબલ છે મિલિટરી માટે પણ. તો એને કોઈ બી હેક કરી શકે કે એને જેમ કરી શકે, એ બધી શક્યતાઓ રહેલી છે. એટલે એમાં નેવિક એડ કરવાથી એની જે રોબસ્ટનેસ અથવા સિક્રસી વધશે, એટલે આપણું મિલિટરી વધારે સ્ટ્રેન્થન થશે. અને જે નેવિકના મુખ્ય ઉદ્દેશથી આખું સ્થાપવામાં આવ્યું હતું એ બી એ થશે, સાકાર થશે. એટલે મેં કીધું એમ 2 વર્ષમાં બધું ઘણી જગ્યાએ આપણને નાવિકની વિશેષતાઓની ખ્યાલ આવશે. દરેક જગ્યાએ મેં કીધું એમ 90% પ્રવૃત્તિ આપણી નેવિગેશન દ્વારા જ થાય છે.
તો એ બધામાં નાવિકનો ઉપયોગ વધવા માંડશે. અત્યારે અમે ગવર્નન્સમાં તો ઉપયોગ કરવા જ માંડે છે. બધી રાજધાની, શતાબ્દી ટ્રેનો બધી ટ્રેક થાય છે અત્યારે નાવિક ગગન રિસીવરથી. એવી રીતે ફિશિંગ બોટ્સ જે બધી ફિશરમેન લઈને જાય છે, અને જે રીતે પાકિસ્તાની બોટ આપણે ત્યાં ઘૂસી ગઈ હતી બોમ્બેમાં 2016માં, અને પેલો કસબ આવીને બધું ટેરરિસ્ટ ઘૂસી ગયા હતા, એવું બધું હવે નહીં થઈ શકે. દરેક આપણી બોટમાં આપણે ટ્રેકિંગ કરીએ છીએ નેવિક દ્વારા, એટલે કોઈ બી વિદેશી બોટ આવે તો તરત જ આપણને ખ્યાલ આવી જાય. એટલે આ બધા એના બધા દેખીતા ફાયદા જે ગવર્નન્સ માટે તો શરૂ થઈ ગયું છે, પણ જે સામાન્ય માણસ એનો ઉપયોગ કરવા માંડે ત્યારે જ એની ખરી ઉપયોગિતા લોકોના મગજમાં આવશે. મેં કીધું એમ 2 વર્ષમાં બધું થઈ જશે. સો સર, તમે હમણાં એસએસસીમાં તમારે એક બહુ મોટું યોગદાન રહ્યું છે અને આગળ પણ તમારું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન હજી આવશે. સો સર, એક કોઈ એવો વ્યક્તિ છે જેને એસએસસીના વિશે કંઈ ખબર જ નથી, કંઈ ખ્યાલ જ નથી કે એસએસસી શું છે અને એનું ઈસરોના મેઇન મિશન્સ, જેમ કે હમણાં ચંદ્રયાન-3 ગયું, ચંદ્રયાન-2, એમાં એસએસસીનો શું રોલ છે? અને એસએસસી ફ્યુચરમાં હજી જેમ નેવિક એવું બધું છે, તેવું ફ્યુચરમાં શું લાવી રહ્યું છે એસએસસી? તમે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો. સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એસએસસી, સેક અમે કહીએ છીએ ને, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, એ ઈસરો જે ઓર્ગેનાઇઝેશન છે અમારું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંઘ, બીજા દરેક જે સેન્ટર 6-7 મોટા જે સેન્ટર છે અમારા, એક સ્પેસિફિક એક્ટિવિટી કરે છે. કોઈ ખાલી રોકેટ જ બનાવે છે, કોઈ ખાલી સેટેલાઇટ બનાવે છે, કોઈ ખાલી ડેટા પ્રોસેસિંગ જ કરે છે. એને બદલે અમારું જે સેન્ટર છે એ મલ્ટીડિસિપ્લિનરી એક્ટિવિટી કરે છે. એટલે કે અમે જે સેટેલાઇટનું હાર્ટ કે બ્રેઇન છે, પેલોડ અથવા તો સેન્સર કે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એ કામ અમે કરીએ છીએ, એ બનાવીએ છીએ, એની ડિઝાઇન કરીએ છીએ, અને આખું ડેવલપ કરીને ડિલિવર કરીએ છીએ. અને જે ફાઇનલ ઉપયોગ જેને માટે આ બધું આપણે કરી રહ્યા છીએ, સેટેલાઇટ બનાવી રહ્યા છીએ, જે સારાભાઈ કહી ગયા હતા કે એનો સમાજ અને લોકો માટે કઈ રીતે ઉપયોગ થાય, તો એ ઉપયોગ બી અમે કરીએ છીએ અહીં આગળ, કે એનો જે પાયલટ પ્રોજેક્ટ બધા બતાડીને લોકોને કે આ રીતે ઉપયોગ થઈ શકે, પછી એને હેન્ડઓવર કરી દઈએ જે એકચ્યુઅલ યુઝર્સ છે એને. એટલે જે મુખ્ય બ્રેઇન કે હાર્ટ બી અમે બનાવીએ છીએ સેટેલાઇટનું, કે કોઈ લોન્ચ વ્હીકલ તો ખાલી એને લોન્ચ કરે છે, 15 મિનિટ કામ કરશે ખાલી. સેટેલાઇટ છે એ જસ્ટ પ્લેટફોર્મ છે, કારમાં આપણે બેઠા હોય, પણ મુખ્ય તો માણસ જે અંદર બેઠો છે એ છે. તો જે માણસ અંદર બેઠો છે એ અમારું પેલોડ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, જે નેક્સ્ટ 1, 2, 3, 5 અપ ટુ 15 યર્સ કામ કરતું હોય છે સેટેલાઇટ. એ જે કામ કરનારું તત્વ જે બ્રેઇન છે એ અમારું છે. અને મેં કીધું એમ જે કામ કરવાનું છે એ બી ઉપયોગ શું એનો કરવો એ બી અમે કહીએ છીએ. તો એ બે એક્ટિવિટી અમારે ત્યાં થાય છે. અને મેં કીધું એમ મલ્ટીડિસિપ્લિનરી એક્ટિવિટી હોવાને લીધે દરેક પ્રકારના સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો, પછી એન્જિનિયરિંગના સ્ટુડન્ટો, એન્જિનિયર અલગ ટાઈપના બધા એન્જિનિયરો ને વિજ્ઞાનના નિષ્ણાતો બધા જ અમારે ત્યાં અવેલેબલ છે. ઇવન સોશિયલ રિસર્ચર પણ છે જે ફીડબેક આપે છે કે આ પ્રોગ્રામ સારો જઈ રહ્યો છે કે એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર છે, મિડ કોર્સ કરેક્શન, એ બધું. એટલે દરેક ટાઈપના એક્સપર્ટીઝ જે કહેવાય, ડોમેન એક્સપર્ટીઝ અમારે ત્યાં અવેલેબલ છે. એટલે એની વિશેષતા છે. અને મેં કીધું એમ કે આ બધા પ્રોગ્રામ એટલે કે જે સેટેલાઇટ ઈસરો જે કામ કરે છે, કોમ્યુનિકેશન, નેવિગેશન, રિમોટ સેન્સિંગ, કેમેરા સિસ્ટમ જે ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ગણાય છે, અને માઇક્રોવેવ રડાર રિમોટ સેન્સિંગ જેને માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ કહેવાય, પછી પ્લેનેટરી રિસર્ચ, સ્પેસ સાયન્સ રિસર્ચ, એ બધી એક્ટિવિટી બી થાય છે. એટલે તમે ઈસરો જે બી પ્રવૃત્તિ કરે છે, દરેક પ્રકારની એક્ટિવિટી અમારા સેન્ટરમાં થઈ રહી છે. ઇટ્સ લાઈક અ મિની ઈસરો. અને એની મુખ્ય વિશેષતા છે. દરેક ટાઈપના માણસોની જરૂર છે, એટલે એ રીતે બધી પ્રવૃત્તિ થઈ રહી છે. અને કોમ્યુનિકેશન, નેવિગેશન, રિમોટ સેન્સિંગ બધા જ પ્રોગ્રામમાં અમારો હાથ છે. અને છેલ્લે જે મુખ્ય ઉપલબ્ધિ મેં ઓલરેડી જણાવી રડાર વિશેની, બધા અલગ ટાઈપના કેમેરા સિસ્ટમ્સ, સેટેલાઇટ કોમ્યુનિકેશન પેલોડ બધા અલગ અલગ પ્રકારના બનાવે, ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ, અને હવે સ્ટારલિંક પ્રકારના સેટેલાઇટ બી બનાવવા આપણે જઈ રહ્યા છીએ, સરકારની મંજૂરી મળે પછી, કે લો અર્થ ઓર્બિટિંગ સેટેલાઇટ જેના દ્વારા ઇન્ટરનેટ પ્રોવાઈડ થઈ શકે, ડીટીએચ પ્રોવાઈડ થઈ શકે. તો એ કોમ્યુનિકેશન ફિલ્ડ. પછી નેવિગેશનનું તો મેં જણાવ્યું એમ નાવિક આખું એનું અહીંયાથી જ ઉદ્ભવ્યું છે. અને સ્પેસ સાયન્સ રિસર્ચ, અને ખાસ કરીને ચંદ્રયાન-1, 2ના બધા પેલોડ અમે બનાવ્યા હતા. ચંદ્રયાન-3નું લેન્ડિંગ સિસ્ટમમાં કુલ 11 પ્રણાલીઓ અમે બનાવી હતી, 11 સબસિસ્ટમ, કેમેરા સિસ્ટમ, એમાં 8 કેમેરા હતા, એક
રડાર અલ્ટિમીટર હતું, જે હાઇટ જ્યારે લેન્ડર નીચે લેન્ડ કર્યું હતું ત્યારે એની હાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ક્યાં આગળ અટકવું અથવા કેટલી સ્પીડથી જવું, તે એ બધી ઇન્ફોર્મેશન રડાર અલ્ટિમીટર દ્વારા મળે છે. પછી જે આખો એ બધાનો ઉપયોગ કરીને જે કંટ્રોલ કરવાનું હતું, જે મેઇન પ્રોસેસર લેન્ડરનું, હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ પ્રોસેસર, એ આખું અમે ડિઝાઇન કર્યું હતું. એનો એલ્ગોરિધમ AI/ML ટેકનિકનો યુઝ કરીને. પછી લેન્ડિંગ સાઇટ સિલેક્શન, ક્યાં લેન્ડ કરવાનું છે આપણે, એનો આખો બધા મૂનના બધા દેશોએ જે લીધેલા અલગ અલગ પિક્ચરો છે, ઇમેજીસ, એનો સ્ટડી કરીને 7 વર્ષ સુધી અમારા સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું કે આ જગ્યાએ આપણે ઉતરીશું. સાઉથ પોલ પર કે તમને ખ્યાલ હશે, યસ. એકદમ હેઝાર્ડસ એરિયા છે, ક્રેટર્સ ને બોલ્ડર્સ છે, બધા ખાડા ટેકરા. એમાં એક સપાટ જમીન શોધીને આ જગ્યાએ આપણે ઉતરીશું, એવી એક સાઇટ અને 2 સાઇટ, બીજી બી સાઇટ. એટલે કે 23મી ઓગસ્ટે ઉતરાણ કરીશું તો આ સાઇટ ઉપર, 27મી અગર 23મી ના કરી શકીએ, 27મી કરીશું તો બીજી સાઇટ, જે 500 કિલોમીટર દૂર હતી, કે અમદાવાદ ના ઉતરી શકીએ તો બોમ્બેમાં ઉતરીશું, એ ટાઈપનું. અને કશે બી ના ઉતરાય તો જે એલ્ગોરિધમ આખું જે ઓટોમેટિક ઓટો પાયલટ કરવાનું હતું, એ બી અમે ડિઝાઇન કર્યું હતું. એટલે એ રીતે આ બધી 11 સિસ્ટમ, જેમાં હાર્ડવેર સોફ્ટવેર બધું જ આવી ગયું હતું, એ અમે બનાવી હતી. જોકે એટલું અમને ક્રેડિટ મળી નહીં, છેલ્લે ક્રેડિટ કોઈ બીજા જ લોકો લઈ ગયા, પણ મુખ્ય યોગદાન અમારા સેન્ટરનું હતું, એવું મારું પર્સનલી માનવું છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું ચંદ્રયાન 3ના જે લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થયું અને ભારતે તે હિસ્ટોરિક નામના અચીવ કરી, એમાં મુખ્ય યોગદાન અમારા સેન્ટર અમદાવાદ સેન્ટરનું હતું. એની મુખ્ય પ્રણાલીઓ જ અમે બનાવી. એ કીધું એમ લેન્ડિંગ સાઇટ જ ક્યાં લેન્ડ કરવું એ જ અમે સિલેક્ટ કર્યું હતું. એટલે એના પરથી તમને ખ્યાલ આવી શકે કે યોગદાન કોનું વધારે હતું. યસ. ઓફકોર્સ લોકો રોકેટને સેટેલાઇટ જોઈને આકર્ષિત થઈ જાય છે, પણ જે બ્રેઇન છે એની પાછળનું, એ અહીંયા બને છે, એ ભૂલી જાય છે. તો એ અંગે ખાલી સભાનતા કેળવવાની જરૂર છે. આ પોડકાસ્ટ દ્વારા એટલીસ્ટ એ અચીવ થાય તો બી ઘણું. તો એ એક અમારું યોગદાન મુખ્ય હતું. મંગળયાનમાં બધા પેલોડ અમે જ બનાવ્યા હતા, કે 2013માં. એવી રીતે અન્ય જે પ્લેનેટરી રિસર્ચ હવે કરી રહ્યા છે, વિનસ ઓર્બિટર મિશન, એક વિનસનું સ્ટડી કરવા માટે જઈ રહ્યું છે. એવી રીતે ગગનયાન પ્રોગ્રામમાં બી જે ક્રૂ મોડ્યુલ જે છે, એની અંદર જ્યાં ગગનયાત્રી એટલે કે આપણા એસ્ટ્રોનોટ બેસવાના છે, એ સીટ, એને રિલેટેડ આખું ઇલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે સિસ્ટમ, એમાં કયા કયા એમને ઇન્ફોર્મેશન જોઈશે, એ બધું જે ડિસ્પ્લે કરવાની છે, એ અલગ જગ્યાએથી કલેક્ટ કરીને ત્યાં ડિસ્પ્લે થશે. પછી બધા કેમેરા સિસ્ટમ જે ક્રૂ કેબિનમાં લાગેલા હશે, પછી એની લાઇટિંગ સિસ્ટમ, એ બધું અહીં અમદાવાદમાં બનેલું છે. અને ઓફકોર્સ મુખ્ય એનું જે સેન્ટર છે એ બેંગ્લોરમાં છે, ક્યોંકિ હ્યુમન સ્પેસ ફ્લાઇટ એ આખી એક અલગ વસ્તુ છે. પણ એમાં જે બધા અલગ અલગ માઇક્રોગ્રેવિટી એક્સપેરિમેન્ટ બધું કરવાનું છે, એમાં બી અમારું સેન્ટર કેવું એપ્લિકેશન સેન્ટર છે, એટલે એનું મુખ્ય યોગદાન રહેશે ભવિષ્યમાં. હજુ પહેલી ફ્લાઇટમાં તો એ બધા એક્સપેરિમેન્ટ નહીં થાય, ભવિષ્યમાં. અને પછી ભારત અવકાશ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે, ઇસરો જેવું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવું ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનશે. એટલું મોટું નહીં હોય, પણ એ આપણે બનાવવાનું છે. 2028થી એની પહેલું મોડ્યુલ લોન્ચ થશે, 2035 સુધીમાં આખું ડેવલપ થશે. એટલે કે એક ઘર આપણે સ્પેસમાં બનાવવા જઈ રહ્યા છે, સ્પેસ સ્ટેશન. એનો ઉપયોગ ટ્રાન્ઝિટ તરીકે બી થશે, ગેસ્ટ હાઉસ તરીકે, કે આપણું મેન ઓન મૂન પર જાય પહેલાં વચ્ચે ગેસ્ટ હાઉસ તરીકે એનો ઉપયોગ કરશે, ટ્રાન્ઝિટ તરીકે. તો એ સ્પેસ સ્ટેશનમાં મેં કીધું એમ આ જ પ્રકારનું જેવું ગગનયાન માટે અમે કરી રહ્યા છે, એ બધી સિસ્ટમો ત્યાં બી ગોઠવવાની છે. તો એની જ ત્યાં કામ લાગશે. એટલે એ ટેકનોલોજી આખી અને બધી કોમ્યુનિકેશન સિસ્ટમ. એક મુખ્ય જરૂરિયાત કોઈ બી મેન્ડ મિશનની, હ્યુમન સ્પેસ ફ્લાઇટની, એ હોય છે કે માણસને કે અવકાશયાત્રીને કે ગગનયાત્રીને 1 મિનિટ માટે પણ આપણે રેડો મૂકતા નથી. મીન્સ કે ઓલ ટાઈમ્સ વી આર ઇન 100% કોમ્યુનિકેશન ટચ વિથ હિમ. એટલે એ કોમ્યુનિકેશન વિડીયો દ્વારા, ઓડિયો દ્વારા કે ઈમેલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા કોઈ બી રીતે થઈ શકે. તો એ બધી કોમ્યુનિકેશન સિસ્ટમ આપણે અહીં અમદાવાદમાં ડેવલપ કરી રહ્યા છીએ, ઇસરોમાં, સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં. કે અલગ અલગ રીતે આપણે, એટલે એને માટે એને બીજી રિક્વાયરમેન્ટ છે 100% કોમ્યુનિકેશન. તો અત્યારે જે બી આપણી પાસે બધી ઓવરઓલ સિસ્ટમ છે, એનાથી ખાલી 35-40% કોમ્યુનિકેશન જ પોસિબલ છે. બાકીનું 60-70% ટાઈમ એ આઉટ ઓફ ટચ રહેશે. તો એને 100 સુધી લઈ જવાનું છે. તો એને માટે આપણે બીજા 2 સેટેલાઇટ લોન્ચ કરવા પડશે, IDRSS સેટેલાઇટ, એટલે ડેટા રિલે સેટેલાઇટ. કે ગગનયાન તો દિવસમાં 2 વાર અહીંયા દેખાશે ભારત, એટલે
પૃથ્વી પર અને ભારત પર સોરી, અને 2 વાર સાંજે, 2 વાર સવારે, 2 વાર સાંજે. બાકીનો સમય પૃથ્વીના અલગ-અલગ ભાગમાં ફરતું હશે. તો એ વખતે જ્યારે ભારત પરથી ફરતું હશે ત્યારે તો ડાયરેક્ટ ઇન્ડિયાના કોન્ટેક્ટમાં હશે. પણ જ્યારે ભારતની બહાર ફરતું હશે એ વખતે જે મેં કીધું એમ બીજા 2 કોમ્યુનિકેશન સેટેલાઇટ આપણે લોન્ચ કરીશું એના કોન્ટેક્ટમાં રહેશે અને એના દ્વારા એ સેટેલાઇટ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ જેને સીધા બેંગ્લોર તરફ જોશે. એટલે એ રીતે ઇનડાયરેક્ટલી આપણે કોન્ટેક્ટમાં રહીશું, પણ 100% ઓફ ટાઈમ. એટલે એ 2 સેટેલાઇટ પછી બીજા બધા દેશો જોડે બી કોઓર્ડિનેટ કરવું પડશે. એમના અર્થ સ્ટેશન દ્વારા આપણે ટચમાં રહીશું. એટલે આ રીતે 100% કોમ્યુનિકેશન એચીવ કરીશું. તે આખી આ બધી કોમ્યુનિકેશન સિસ્ટમનું જે ડિઝાઇન છે, જે નવા 2 સેટેલાઇટ મૂકવાના છે એની બધી ડેટા રિલે સિસ્ટમ, એમાં જે ટ્રાન્સપોન્ડર જશે એ બધું અહીંયા ડિઝાઇન થઈ રહ્યું છે. એટલે એ રીતે અમદાવાદ સેન્ટર ઘણું મોટું યોગદાન આપી રહ્યું છે. ઓફકોર્સ મેઇન ક્રૂ મોડ્યુલ કે સર્વિસ મોડ્યુલ એ બધા અલગ જગ્યાએ બની રહ્યા છે. ત્યાં એની જેમ રૂમમાં આ ટાઈપનું વાતાવરણ છે જેવું આપણે અત્યારે આ રૂમમાં બેઠા છે એવું પ્રેશરાઇઝ્ડ એન્વાયરમેન્ટ, એ બધું કામ બીજા લોકો કરી રહ્યા છે. પણ જે મેઇન એસ્ટ્રોનોટનું 100% કોમ્યુનિકેશન, રૂમની બધી રૂમ બનાવવાની બધી સિસ્ટમો, લાઇટિંગ છે કે એનું ટેમ્પરેચર મોનિટરિંગ, ઓક્સિજન, હાઇટ, બધી વોટર લેવલ મોનિટરિંગ, બધું એ સિસ્ટમ અહીંયા ડિઝાઇન કરવામાં આવી. એટલે આપણું ઘણું યોગદાન છે. સૌથી વધારે એવું તો હું નહીં કહું, એટલે પણ આપણું બી ઘણું યથાયોગ્ય યોગદાન રહેશે હ્યુમન સ્પેસ બેડમાં. પણ મેઇન સેન્ટર નહીં ગણાઈએ આપણે, જેવું બીજા બધામાં આપણે સેક ઇઝ અ મેઇન સેન્ટર. પણ ગગનયાન પ્રોગ્રામમાં એ એઝ એ સબસિડરી સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે. પણ જે ક્રિટિકલ સિસ્ટમ છે એ આપણે બનાવી રહ્યા છે. અને એ સિવાય મેં જે કહેવાનું રહી ગયું, ચંદ્રયાન 3 પછીના ફોલો ઓન મિશન, અંતરિક્ષ સ્ટેશન તો મેં કહી દીધું, અને ચંદ્રયાન 3 પછી ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 5 એ 2 મિશન ડિફાઇન થયા છે. ચંદ્રયાન 5 આપણે લુપેક્સ મિશન, લ્યુનર પોલર એક્સપ્લોરેશન, એટલે કે એ જાપાન જોડે મળીને આપણે કરીશું. એમાં અત્યારે રોવર આપણો 30 કિલોનો જ હતો, જે પ્રજ્ઞાન રોવર, એ હવે 350 કિલોનો રોવર બનશે. એ જાપાન બનાવી રહ્યું છે. લેન્ડર આપણે બનાવીશું અને લોન્ચ બી જાપાન કરશે, કે આપણે લોન્ચ વ્હીકલની કેપેબિલિટી નથી એટલું વજન લઈ જવાનું. એટલે એ બધું કામ જાપાન કરશે. આપણે લેન્ડર મુખ્ય બનાવીશું, એના અમુક પેલોડ આપણે બનાવીશું. અને આ વખતે લેન્ડિંગ સીધું 90 ડિગ્રી સાઉથ પર જશે. આપણે સાઉથ પોલ ગયા હતા આ વખતે, પણ 69.3 ડિગ્રી લેટિટ્યૂડ પર હતા. એટલે હજુ થોડા દૂર છે એકદમ સાઉથ પોલ. તો એ 30 ડિગ્રી કવર કરીને વીલ બી નાઉ ગોઈંગ અપ ટુ 90 ડિગ્રી એક્ઝેક્ટલી એટ સાઉથ પોલ. અને જે લેન્ડિંગ થશે અત્યારે જે એક્યુરસી હતી એ 500 મીટર એક્યુરસી હતી. એટલે કે હું અહીંયા લેન્ડ કરું એ 500 મીટર પ્લસ માઇનસ થઈ શકે. એ એક્યુરસી હવે 10 મીટર થશે. એટલે એટલું એમાં 50 ટાઈમ્સ ઇમ્પ્રુવમેન્ટ. અને જે ફિલ્ડ અત્યારે અમે સિલેક્ટ કર્યું હતું લેન્ડિંગ થવા માટે 4x2 કિલોમીટરનું, એ હવે 100x100 મીટરનું જ ફિલ્ડ હશે. કે જે મેદાનમાં આપણે ઉતરવાનું છે એ સાઇટ સિલેક્શન આ વખતે એ બી અમે કરીશું, પણ જે સાઇટ હશે એ 100x100 મીટર. કોઈ એટલી મોટી 4x2 કિલોમીટરની સાઉથ પોલ પર મળવી અઘરી છે. એટલે પ્રિસિઝન લેન્ડિંગ વિલ બી ધ કી ફેક્ટર આ નવા મિશનમાં. અને ચંદ્રયાન 4માં રિટર્ન સેમ્પલ મિશન કે છે ને, કે આપણે ચંદ્ર પર ઉતરીશું, પછી ત્યાંની સોઇલ કે જમીન, માટી એ કરીને એક્સકેવેટ કરીને એના સેમ્પલ લઈને, રોક અને સોઇલના સેમ્પલ લઈને પાછા આવીશું. એટલે કે એક મોડ્યુલ ઉતરશે, પછી એમાંથી એક મોડ્યુલ છૂટું પડશે, આ બધું એક્સપ્લોરેશન કરીને એ લઈને પાછું ઉપર જશે. ત્યાં એક જે ઓર્બિટર મૂવ કરતું હશે એની જોડે ડોક થશે. એટલે હમણાં જે પેલો સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ કર્યો એનો જ ભાગ હતો, કે આ રીતે જ્યારે આપણે ડોક કરવું પડશે, જે રિટર્ન મોડ્યુલ આવે એ એક ઓર્બિટર મોડ્યુલ જોડે ડોક થશે, એ પછી આખું એ એન્સેમ્બલ પૃથ્વી તરફ પાછું આવશે. અને એમાંથી જેમાં સોઇલ મૂકી હશે એટલો જ ભાગ એ મોડ્યુલ અલગ પડીને પૃથ્વીમાં રીએન્ટર થશે. કે આખું રીએન્ટર કરવા જાય તો એ બહુ અઘરું છે, કે કોઈ વખતે 5000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર જનરેટ થાય જ્યારે રીએન્ટ્રી કરે ત્યારે એટમોસ્ફિયરમાં. એટલે એ મોડ્યુલ, નાનું અમથું મોડ્યુલ જે સોઇલ સેમ્પલ લઈને પાછું રીએન્ટર થશે અને પૃથ્વી પર ફરી ઉતરાણ કરશે. દેટ ઇઝ ચંદ્રયાન 4 રિટર્ન સેમ્પલ મિશન. એટલે અત્યારે તો આ ડિફાઇન છે ને. એક માર્સ લેન્ડર મિશન, જે મંગલયાન આપણે 2013માં લોન્ચ કર્યું હતું, આ અત્યારે 15 વર્ષ પછી ફરીથી 2028-29ની આજુબાજુ આ વખતે માર્સ પર લેન્ડ કરીશું. તે વખતે ખાલી ઓર્બિટર હતું, માર્સની આજુબાજુ સેટેલાઇટ મૂક્યો હતો.
આ સેટેલાઇટ લેન્ડર છે એટલે લેન્ડ થશે અને પછી ત્યાં એક્સપ્લોરેશન કરે જેવું ચંદ્ર પર આપણે કરીએ. માર્સ પર લેન્ડ કરવું ઇઝી છે કમ્પેર ટુ મૂન. પણ જે ડિફિકલ્ટ છે 9 મહિનાથી 10 મહિના જતા લાગે અને પછી ત્યાં ઉતરવાનું તો ઇઝી છે કે ત્યાં થીન એટમોસ્ફિયર છે એટલે યુ કેન યુઝ પેરાશૂટ ને બીજું ગ્લાઇડિંગ સિસ્ટમ ને બધું. પણ જે ડિફિકલ્ટ પાર્ટ છે કે 10 મહિના ટ્રાવેલ કરીને જાય એટલે અહીંથી હું જે કે બી કમાન્ડ મોકલું એટલે દૂર જતા એને 15 મિનિટ થાય, પછી એનું સ્ટેટસ પાછું આવતા 15 મિનિટ, એટલે અડધો કલાક પછી ખબર પડે કે મેં જે કીધું હતું એ થયું કે નહીં. એટલે દેટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર ધ ચેલેન્જ. બાકી લેન્ડિંગ ઇઝી રહેશે. એકવાર કમાન્ડ પહોંચી ગયો અને વ્યવસ્થિત તેને મળી ગયું તો લેન્ડિંગ વિલ બી ઇઝીયર. બટ ગોઈંગ અપ ટુ ધેટ પોઈન્ટ, giving commands and doing everything perfectly, that is going to be the challenge. યસ. એટલે આ બધા પ્રોગ્રામ અત્યારે તો છે. પણ મેં કીધું એમ આજના ભાષણમાં મેં જણાવ્યું હતું કે ઈસરોની જે આ સ્પેસ એક્સપ્લોરેશન પ્રવૃત્તિ છે, પ્લેનેટરી એક્સપ્લોરેશન, ચંદ્રયાન, મંગળયાન, ગગનયાન, એ બધું તો 25-30% એક્ટિવિટી જ છે અમારી. બાકી 70-75% જે મેં જણાવ્યું છે સમાજને ઉપયોગી અને લોકોને ડાયરેક્ટલી અફેક્ટ થાય એવા કોમ્યુનિકેશન, નેવિગેશન, રિમોટ સેન્સિંગ, જેને લીધે આ સરકાર અલગ અલગ નિર્ણયો લઈ શકે સારી રીતે ગવર્નન્સમાં, એ બધા મુખ્ય કાર્યક્રમો છે જે વધારે ઉપયોગી છે સમાજ માટે. એટલું બી જરૂરી છે મેં કીધું એમ ટેકનોલોજી હાસિલ કરવા માટે, પણ એનું મહત્વ ડાયરેક્ટ લોકો માટે એટલું નથી. લોકોને આનંદ કે એક્સાઇટમેન્ટ એનાથી વધારે મળે છે કે મૂન પર પહોંચી ગયા કે મંગલ પર પહોંચીએ આપણે તો. પણ મેં કીધું એમ દરેક બે પ્રોગ્રામોની આપણે જરૂર છે. સર, હમણાં સ્પેસએક્સ જે યુએસની પ્રાઇવેટાઇઝેશન એક આખી સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે, સ્પેસ બોડી છે. સો ઇસરો વોઝ ફોર્મ્ડ વે બિફોર ધ સ્પેસએક્સ એન્ડ એવરીથિંગ. બટ કરન્ટલી આપણે જો જોવા જઈએ તો સ્પેસએક્સ આપણા કરતાં બહુ સ્પીડી પ્રગતિ આગળ વધી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. સો વોટ ઇઝ ધ રીઝન? હમણાં લાઈક શું ઇન્ડિયામાં પણ આવી રીતના આવનારા વર્ષોમાં કોઈ પ્રાઇવેટાઇઝેશન ઓફ સ્પેસ સેક્ટર કાં તો પ્રાઇવેટ બોડીઝ ઊભી થશે? અને એકચ્યુઅલી હમણાં છે બી ખરા, તો એનું ડેવલપમેન્ટ આપણું શું એનું લેવલ છે ને ક્યાં, હાઉ ઇઝ ઇટ પ્રોગ્રેસિંગ કરન્ટલી? ઈસરોની સ્થાપના 1969 15 ઓગસ્ટથી, એટલે 55 વર્ષ પૂરા કરી દીધા આપણે. અને ઇટ વોઝ અ ક્લોઝ સેક્ટર, મીન ગવર્મેન્ટ સેક્ટરમાં જ હતું અત્યાર સુધી. કોવિડ પછી 2020 પછી 2021માં સરકારે નિર્ણય લીધો કે પ્રાઇવેટાઇઝેશનની જરૂર છે, એટલે કે ઓપન કરવાની જરૂર છે સ્પેસ સેક્ટર. બીજું કારણ એ બી છે કે આપણો જે રોલ છે વર્લ્ડ સ્પેસ ઇકોનોમીમાં, ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં આપણો ફાળો લગભગ 2% જેટલો જ છે. 2 બી નથી, 1.7% છે લેટેસ્ટ સર્વે પર. તો એને જો વધારવું હોય તો મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે એને 5% કે 10% સુધી કરી શકાય. તો એને માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અત્યારે સરકાર અમને દર વર્ષે 13,000 કરોડ રૂપિયા જે અમારું ખર્ચા માટે આપે છે રેગ્યુલર એના માટે. બીજા પ્રોજેક્ટના બજેટ અલગ હોય છે. તો એટલું સફિશિયન્ટ નથી આટલો ગ્રોથ કરવા માટે. ડબલ 2%થી સીધું 5% કે 10% લઈ જવા, તો 2.5 થી 5 ગણો ગ્રોથ જોઈએ. તો એના માટે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ સેક્ટરથી જ આવી શકે, એફડીઆઈથી આવી શકે, બીજા લોકો ઇન્વેસ્ટ કરે. તો એને માટે સ્પેસ સેક્ટર ઓપન કરવામાં આવ્યું છે. ઇનસ્પેસ કરીને એક નવા ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે, જે અત્યારે તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં જ છે, પણ ભવિષ્યમાં પોતાની રીતે અલગ નિર્ણય લેશે. ઇટ ઇઝ લાઈક એ રેગ્યુલેટર, જેવું ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, એવું સ્પેસ રેગ્યુલેટરી ઓથોરિટી આ છે. તો એ ઇનસ્પેસની સ્થાપના થઈ ગઈ છે 2022માં. અમદાવાદમાં જ એનું હેડક્વાર્ટર છે. એ ફેસિલિટેટ કરશે પ્રાઇવેટ સેક્ટર, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા, બધા ઇન્ડસ્ટ્રી બધા પાર્ટ લઈ શકે સ્પેસ સેક્ટરમાં. એને ફેસિલિટેટ કરશે, એમને જોઈતા ઇન્સેન્ટિવ આપશે. અમારી ફેસિલિટી એ લોકો યુઝ કરી શકે એ માટે એ લોકો ફેસિલિટેટ કરશે. એક ગવર્મેન્ટે 500 કરોડનું ટેકનોલોજી એડોપ્શન ફંડ રિલીઝ કર્યું છે, અને એવી રીતે 1,000 કરોડનું વેન્ચર ફંડ બી રિલીઝ કર્યું છે, જેનો ઉપયોગ કરીને પ્રાઇવેટ સેક્ટર અથવા તો ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ એનો ઉપયોગ કરીને આગળ વધી શકશે. એટલે અને બીજા મોટા બિઝનેસ હાઉસીસ જેવા કે અદાણી છે કે અંબાણી કે L&T, ટાટા, એ બધા પણ એમાં ભાગ લે એના પ્રયત્નો સરકાર દ્વારા અને અમારા દ્વારા ચાલુ જ છે. અને ઓલરેડી L&T ને બધાએ તો રસ દાખ્યો જ છે, અને અમુક કાર્યો એ લોકો વેન્ડર તરીકે તો પહેલાં કરી જ રહ્યા હતા. ગોદરેજ છે, L&T છે, પણ એ લોકો બી વધારે પ્રમાણમાં એમાં ભાગ લેશે એવી શક્યતાઓ છે. એટલે કુલ મળીને
પ્રાઇવેટ સેક્ટર હવે વધારે જોશથી અને સારી રીતે સ્પેસ સેક્ટરમાં ભાગ લેશે. સ્પેસ ઓફકોર્સ રિસ્કી બિઝનેસ છે, એમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલું સહેલું નથી. એટલે આ બધા પગલાઓ દ્વારા આપણે બી ભારતના સ્પેસએક્સ તરફ આગળ વધી રહ્યા છે. સ્પેસએક્સ આપણાથી ઘણું આગળ નીકળી ગયું છે. મેં કીધું એમ આપણે તો 55 વર્ષ થઈ ગયા, એને તો હજુ 20 વર્ષ જ થયા છે. તો પણ એ આપણાથી 3 ગણું વધારે પેલોડ કેરિંગ કેપેબિલિટીને બધા એના લોન્ચ વ્હીકલ્સ જે છે, એક અઠવાડિયામાં 3 લોન્ચ કરે છે. જે આપણે જીએસએલવી માર્ક 3 ને લોન્ચ આખા વર્ષમાં 3 કરીએ છીએ, એ એલન મસ્ક એક અઠવાડિયામાં 3 લોન્ચ કરે છે. અને રિયુઝેબલ લોન્ચ વ્હીકલ એણે બનાવ્યું છે. એટલે કે એકવાર સ્ટેજ સમુદ્રમાં પડે પછી પાછો લઈ આવે છે અને રિફર્બિશ કરીને ફરીથી યુઝ કરે છે. એવું 25-30 વાર તો ઓલરેડી કરી ચૂક્યા છે, એકનું એક જ. તો એના પરથી એને લીધે શું લોન્ચ ફ્રીક્વન્સી બી વધી શકે, રિયુઝેબલ લોન્ચ વ્હીકલ બનાવો તમે તો, અને કોસ્ટ બી ઘટી શકે. એટલે એ બધા એડવાન્ટેજ સ્પેસએક્સને મળ્યા છે. ઓફકોર્સ એને નાસાનો ફૂલ સપોર્ટ છે, એટલે એ એને એડવાન્ટેજ હતો. ભારતે પોતાનું આખું પોતાની જાતે ઊભું કરેલું છે. પણ છતાંય આપણે ખામી તો છે જ. 4000 કિલોની જ કેપેસિટી છે આપણા લોન્ચ વ્હીકલની. એ ઓછી ગણાય વિશ્વની તુલનામાં. જાપાન છે કે અમેરિકા, રશિયા, ચાઇના, યુરોપિયન સ્પેસ બધા આપણાથી ડબલ, ટ્રિપલ અથવા 4 ગણી વધારે કેપેબિલિટી ધરાવે છે. તો એ વિશે આપણે હરણફાળ ભરવી જરૂરી છે. તો એને માટે એનજીએલવી કરીને ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ પ્રોગ્રામ ઇસરોએ ઓલરેડી ડિક્લેર કર્યો છે. આરએલવી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ એક પ્રોગ્રામ તો ચાલુ જ છે. તેમાં આપણે બી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ બને છે. અત્યારે જે બને છે એક્સપેન્ડેબલ લોન્ચ વ્હીકલ છે. અને જે એનજીએલવી છે, ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ, એ લગભગ 8 થી 10 ટન કેપેબિલિટીવાળું, જે અત્યારે એલન મસ્ક પાસે ઓલરેડી છે, એ નેક્સ્ટ 7 to 8 યર્સમાં આપણે તૈયાર કરશું. એટલે એને થોડું એક્સપીડિટ કરવાની જરૂર છે કે 8 વર્ષ પછી દુનિયા તો વધારે આગળ નીકળી ગઈ હશે આપણેથી. અત્યારે આપણે જે લેવલ પર પહોંચવાનો ટ્રાય કરીએ છીએ, 8 વર્ષ પછી પહોંચીશું એવું કરી રહ્યા છે, જ્યારે દુનિયા આજે એ સ્થિતિમાં છે. એટલે ખરેખર વધારે પ્રયત્નોની જરૂર છે, વધારે ફંડિંગની જરૂર છે, અને ઈસરોના સાયન્ટિસ્ટ દ્વારા બી વધારે પ્રયત્નોની બી જરૂર છે આ વિષય પર, લોન્ચ વ્હીકલ ફિલ્ડમાં. એટલે ઘણો અવકાશ છે, અને મને પૂરી આશા છે કે આપણે જેટલા ગોલ નક્કી કર્યા છે એ તો ફૂલફિલ કરીશું. ઠીક. યસ સર. સર, લાસ્ટ ફ્યુ ક્વેશ્ચન્સ કે હમણાં કોઈ કોલેજમાં સ્ટુડન્ટ છે એન્ડ કાં તો સ્કૂલમાં બી કોઈક સ્ટુડન્ટ ભણી રહ્યું છે અને એને આગળ સ્પેસ માટે કંઈક કરવું છે, તો વોટ વિલ બી વન પીસ ઓફ એડવાઇસ કે તમે એમને આપવા માંગશો? એન્ડ નોટ ઓનલી સ્પેસમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, બટ ઇવન અ નોર્મલ કોલેજ સ્ટુડન્ટ, એના 4 વર્ષ એ શું કરે, અને વોટ વિલ બી યોર પીસ ઓફ એડવાઇસ ફોર હિમ? મેં કીધું એમ કે આ બધાનો પાયો એક તો તમારી ઈચ્છા હોવી જોઈએ, હાર્ડવર્ક કરવાની. એ તો છે જ, દરેક ફિલ્ડમાં જ્યાં આગળ આવવું હોય તો હાર્ડવર્ક સિવાય બીજો કોઈ પર્યાય નથી એનો. અને જરૂરી નથી બહુ ઇન્ટેલિજન્સ જોઈએ તો આપણે શીખી બી શકો કોઈ બી વસ્તુ. પણ એ જે એની વચ્ચે જે હાર્ડવર્ક કરવાની ઓનેસ્ટી જે જોઈએ એ જરૂરી છે. અને એ સિવાય બેઝિક જે છે આનું બધાનું ફંડામેન્ટલ જે કેપેબિલિટી છે એ મેથ્સ અને સાયન્સ. તો એમાં તમારો ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. જો મેથ્સ સાયન્સ ગમતું ના હોય તો પછી એટલીસ્ટ અમુક જે આ ટેકનિકલ ફિલ્ડ છે એમાં વિચારવાની જરૂર છે. પણ મેં કીધું એમ હવે ગગનયાનના આ બધા ટાઈપના પ્રોગ્રામો બી થઈ રહ્યા છે. સ્પેસ ટુરિઝમ આગળ વધવાનું છે, તો એમાં પછી દરેક પ્રકારના વ્યક્તિઓની જરૂર પડશે. એમાં બાયોલોજી બી આવી જશે, ફિઝિયોલોજી બી આવી શકે, મેડિસિન બી આવશે, ફાર્માસ્યુટિકલ બી આવશે, એના રિલેટેડ માઇક્રોગ્રેવિટી રિસર્ચ બી આવશે. એટલે કોઈ જેને મેથ્સ સાયન્સમાં ઇન્ટરેસ્ટ ના હોય એવા લોકોને પણ આગળ સ્પેસ અંગે કાર્ય કરવામાં સ્કોપ મળી રહેશે. આ ટાઈપનું સ્પેસ ટુરિઝમ, સ્પેસ એક્ટિવિટી, સ્પેસ કોલોની સ્થાપિત કરવાની છે, તો આર્કિટેક્ચરવાળાને બી ત્યાં આગળ કઈ ટાઈપના મકાન બનાવવા જેથી ત્યાં રહી શકાય, તો એ રીતે તો ઘણો બધાને માટે સ્કોપ છે. પણ અત્યારે જે ખાલી ટેકનિકલ ફિલ્ડની વાત કરીએ છીએ, હાર્ડકોર ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ, તો એમાં મેં કીધું મેથ્સ ને સાયન્સ વિશે થોડું જાણકારી અથવા તો ઈચ્છા જરૂરી છે, આપણી ઇન્ટરેસ્ટ એરિયા. અને એ સિવાય તો ઓનેસ્ટલી આપણે સિન્સિયરલી, ઓનેસ્ટી કરતા સિન્સિયરિટી ટુ ડુ વર્ક, એ વધારે અગત્યનું છે. કે આપણે કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ એમાં. ખાલી સરકારી નોકરી મેળવવા માટે કે એ ટાઈપનો અભિગમ ના હોવો જોઈએ. એમાં ખરેખર ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. પેશન જેને કહેવાય, પેશન એન્ડ સિન્સિયરિટી, એ બેથી જ આગળ વધી શકાય એવું.
ઈસરોમાં જે બી લોકો જેવું નોર્મલ બીજા ગવર્મેન્ટમાં જેવું જ 30-40% લોકો જ ખરેખર કામ કરતા હોય છે. પણ એ 30-40%ને લીધે જ જે આખું ઊંચું આવ્યું છે. અને દરેક કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં એવું જ હોય છે, જે આગળ આવતું હોય છે. પણ ઈસરોમાં જે ખાસિયત એક છે કે પેશન લોકોને વધારે છે, કે કામ કરવાની એક એ છે, ઉત્કંઠા છે, કે આ હાસિલ કરવું જ છે અને દેશને આગળ લઈ જવું. એટલે એ બે વસ્તુ જરૂરી છે. એક તો બેઝિક ઇન્ટરેસ્ટ ઇન મેથ્સ એન્ડ સાયન્સ, અને સેકન્ડ સિન્સિયરિટી એન્ડ પેશન ટુ ડુ વર્ક. ધેટ્સ ઓલ. એ જો કેળવશો તો બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ હોવા કે પરીક્ષામાં પહેલો નંબર કે પહેલી 1 થી 10 જ લાવો એ જરૂરી નથી. હાર્ડવર્કિંગ લોકોની બી એટલી જ જરૂર છે. ટેકનિશિયનોની બી એટલી જ જરૂર છે જેટલી અમારા જેવા હાઈ ગ્રેડ સાયન્ટિસ્ટ. એટલે ટેકનિશિયન ઇનફેક્ટ વધારે અગત્યના છે અમારા માટે, કે હું જે આઈડિયા કહું એ સરખી તે સોલ્ડરિંગ કે ના કરે તો આખું ફેલ થઈ શકે. અમારું લેટેસ્ટ સેટેલાઇટમાં તો પ્રોબ્લેમ ઊભો થયો છે, તો જેને કહેવાય કે વર્કમેનશીપની એરરને લીધે જ થયો છે. તો એ બી બહુ અગત્યનું છે, કે જે બી કે માણસ કામ કરે છે એ ચોકસાઈપૂર્વક કરે એનું, કે રિલાયબિલિટી અને સેફટી બહુ અગત્યનું છે. એટલે અને ખાસ કરીને હ્યુમન બિંગ જ્યારે ઇન્વોલ્વ થશે તો હ્યુમન રેટિંગ કે છે ને, સેફટી એ વધારે ક્રિટિકલ થશે. એટલે એન્જિનિયરિંગ એક્સપર્ટીઝ કરતાં સેફટી સેન્ટ્રિક એપ્રોચ વધારે અગત્યનો છે. જેવું એરક્રાફ્ટમાં હોય છે, કે માણસ કોઈ જીવતો માણસ કશેક બેસે તો એને સેફલી કઈ રીતે પાછો આવી શકે સ્પેસમાંથી કે એરમાંથી, એ વધારે અગત્યનું હોય છે. એટલે એ વિશે અલગ ફિલ્ડ બી ઓપન અપ થશે. એટલે મેં કીધું એમ દરેક વ્યક્તિ માટે કંઈ ને કંઈ કરવાનો સ્કોપ રહેશે ભવિષ્યમાં સ્પેસ એક્ટિવિટીમાં. પણ બેઝિક જેને ટેકનોલોજીમાં રસ છે એના માટે મેથ્સ સાયન્સ જરૂરી છે, અને સિન્સિયરિટી એન્ડ પેશન ટુ ડુ હાર્ડવર્ક. ધેટ્સ ઓલ. સો હું મારા વ્યુઅર્સને ખાસ કહેવા ચાહીશ કે આપણે સ્કૂલ લાઈફમાં જ્યારે હતા ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, અમુક ટોપર્સ હોય, અમુક શીખવા માંગતા હોય, અને એમને એમનું પોટેન્શિયલ ખબર હોય કે હું પણ એક ટાઈમ મારી પાસે એટલું છે ગ્રાસ્પિંગ પાવર, મારી પાસે બધી એવી રિક્વાયરમેન્ટ્સ છે જેનાથી હું બહુ આગળ આવી શકું. સો ઇફ આઈ વુડ લાઈક ટુ સમ અપ, ઇસરો ઇઝ લાઈક ધેટ ઓનલી. ઇસરો જે એક્સાઇટમેન્ટ હોય ને જ્યારે કોઈ ગ્રો કરી રહ્યું હોય, એ આખું અલગ જ હોય. જે ઓલરેડી ડેવલપ્ડ હોય, આપણને ખબર જ છે કે એ ડેવલપ છે તો એમની પાસે બધું છે જ. પણ જે ડેવલપિંગ હોય એમની પાસે જે એક્સાઇટમેન્ટ હોય કે આજે ને કાલે કઈ રીતે ડ્રાસ્ટિક ચેન્જીસ અને કઈ રીતે ડ્રાસ્ટિક પ્રોગ્રેસ કરી રહ્યા છે, તો એના માટે અલગ જ એક્સાઇટમેન્ટ હોય. સો સર, થેન્ક યુ આટલો વેલ્યુએબલ ટાઈમ આપ્યો. અમારું આ ફર્સ્ટ પોડકાસ્ટ હતું. આના પહેલાં અમે પોડકાસ્ટ એકેય શૂટ નથી કર્યું, અને ધીસ વોઝ અવર ફર્સ્ટ પોડકાસ્ટ. એન્ડ સર, ફોર અસ યુ આર અ વાસ્ટ ઓશન ઓફ નોલેજ, અને અમારી પાસે જેટલો પણ તમને ટાઈમ આપ્યો, વી આર વેરી ગ્રેટફુલ કે તમે એક પાર્ટ ઓફ દેટ ઓશન અમને પ્રોવાઈડ કર્યો. એન્ડ થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ થેન્ક યુ સો મચ યોર સર. ન્યૂ બિગિનિંગ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સો દેટ વોઝ ઇટ ગાઈઝ. જો તમે એન્ડ સુધી આવ્યા છો, દેન આઈ કેન પ્રિટી મચ અઝ્યુમ કે તમને આ ગમ્યું જ હશે. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે તમને આ પોડકાસ્ટથી કંઈક ને કંઈક વેલ્યુ એડિશન તમારા લાઈફમાં થયું જ હશે. ધીસ વોઝ અવર ફર્સ્ટ પોડકાસ્ટ એન્ડ ફર્સ્ટ એવર એજ્યુકેશનલ પોડકાસ્ટ, ટુ બી વેરી પ્રિસાઇઝ. ઇફ તમને આ ગમ્યું હોય, દેન ડુ હિટ દેટ લાઇક બટન. એન્ડ ઓલ્સો તમને નેક્સ્ટ પોડકાસ્ટમાં કયા નવા સારા ગેસ્ટ જોઈએ છે, દેટ ઓલ્સો યુ ગાઈઝ કમેન્ટ ઇન અવર કમેન્ટ બોક્સ. સો થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. The SYT Podcast Club signing off.